So, hello everyone, my name is Jinal Shah and welcome back my channel. So, આજે આપણે સ્ટાન્ડર્ડ 12th નું એક મહત્વપૂર્ણ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત જોવા જઈ રહ્યા છે અને આ એક વિડીયોમાં તમે આખું ચેપ્ટર કવર કરી જશો એટલે કે તમને આખું ચેપ્ટર આવડી જશે. તો આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે આ ચેપ્ટરનું વેટેજ જીએસઈબી બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ વધારે છે. કેટલા માર્કનું ચેપ્ટર છે અને કેટલા માર્કનું કઈ વસ્તુ પૂછાશે એ હું તમને ડિટેલમાં અહીંયા સમજાવવાનો છું. તો અહીંયા આગળ લાસ્ટમાં આપણે એમસીક્યુ પણ સોલ્વ કરીશું કે કયા પ્રકારના એમસીક્યુ પૂછાયેલા છે આપણા બોર્ડ એક્ઝામમાં. સાથે સાથે આપણે એમસીક્યુ જે ટોપિક ચાલશે એ પ્રમાણે પણ આપણે સોલ્વ કરવાના છે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલી વસ્તુ કે કેટલા પ્રકારના અને કયા ક્વેશ્ચન્સ પૂછાશે એ અમને અહીંયા સમજાવી દો. તો અહીંયા આગળ એમસીક્યુ જે છે એ તમારા 3 માર્ક્સના એટલે કે 3 એમસીક્યુ પૂછાશે. 2 માર્કનો જે પ્રશ્ન આવશે આ તમારો પાર્ટ એ છે જ્યાં આપણો એમસીક્યુ ક્લિયર થશે અને પાર્ટ બી જે છે એ સબ્જેક્ટિવ પાર્ટ હોય છે જ્યાં 2 માર્કના 3 માર્કના અને 4 માર્કના પ્રશ્ન આવવાના છે. એમાંથી આ ચેપ્ટરમાંથી 2 માર્કમાં પણ તમને એક પ્રશ્ન જોવા મળશે, 3 માર્કમાં પણ એક પ્રશ્ન જોવા મળશે અને 4 માર્કમાં પણ એક પ્રશ્ન જોવા મળવાનો છે. એટલે ટોટલ થઈને આ ચેપ્ટર જે છે એ 12 માર્કનું ચેપ્ટર છે એટલે હાઈ વેટેજ ચેપ્ટર છે. એટલે આ વિડીયોમાંથી કંઈ પણ સ્કીપ કરવું એ આપણા માટે પ્રોબ્લેમ થઈ શકે છે. કારણ કે માન લો કે તમે એક ટોપિક સ્કીપ કર્યો અને એ જ ટોપિક આવી ગયો તો તમને પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ ચેપ્ટરમાંથી એક પણ વસ્તુ આપણે સ્કીપ નથી કરવાની એટલે આ વિડીયોને છેક સુધી અંત સુધી જરૂરથી જોવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. નોટબુક અને પેન નીકાળી દો, મારી જોડે લખવાનું સ્ટાર્ટ કરો. તો સૌથી પહેલો ટોપિક કયો છે? તો સૌથી પહેલો ટોપિક છે આપણો પ્રવાહ વિદ્યુત. જે ચેપ્ટરનું નામ છે એ જ સમજીએ આપણે કે વિદ્યુત પ્રવાહ એટલે શું. વિદ્યુત પ્રવાહને આપણે ઇંગ્લિશમાં કહેવાય છે, પ્રવાહ વિદ્યુતને ઇંગ્લિશમાં કહેવાય છે કરંટ ઇલેક્ટ્રિસિટી. કરંટ ઇલેક્ટ્રિસિટી. સમજીએ વાતને કે કરંટ ઇલેક્ટ્રિસિટી એટલે શું અથવા વિદ્યુત પ્રવાહ એટલે શું. અત્યાર સુધી આપણે પહેલું અને બીજું ચેપ્ટર જે ભણ્યા છે એમાં વિદ્યુત ભારને આપણે પકડીને રાખેલો હતો એટલે સ્થિર હતો. હવે માન લો કે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભાર જ્યારે ભાગે ત્યારે શું આવે? તો ત્યારે આવે પિક્ચરમાં વિદ્યુત પ્રવાહ. જેવી રીતે પાણી અહીંથી ફ્લો થઈ રહ્યું છે, પાણી વહી રહ્યું છે તેને કહેવાય પાણીનો પ્રવાહ. એવી જ રીતે જો વિદ્યુત ભાર વહેતો હોય તો એને શું કહેવાશે? વિદ્યુત પ્રવાહ. આપણે ડિટેલમાં પહેલા સમજીએ કે વિદ્યુત પ્રવાહ એટલે શું અને પછી એની વ્યાખ્યા બનાવીશું તો તમને પૂરેપૂરું ડિટેલમાં ખબર પડશે. સપોઝ માન લો તમારી પાસે એક અહીંયા સુવાહક છે, એક વાયર છે, એક તાર છે. ચલો માન લો, હે ને. હવે એ તારમાં એક આપણે આડછેદનો વિચાર કરીએ. અહીંયા આગળ કોઈ પણ એક જગ્યા લઈ લીધી આપણે અહીંયા આગળ અને એ આડછેદમાંથી સપોઝ માન લો કે 2 વિદ્યુત ભારો પસાર થઈ રહ્યા છે, એક ધન વિદ્યુત ભારો અને બીજું છે અહીંયા આગળ ઋણ વિદ્યુત ભારો. તો કુલ કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે? તો કુલ વિદ્યુત ભાર QT બરાબર આપણે લખી શકીએ છીએ Q પ્લસ માઇનસ Q માઇનસ. ઓકે, કુલ વિદ્યુત ભાર આટલો પસાર થઈ રહ્યો છે આટલા આડછેદમાંથી. તો એકમ સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થઈ રહ્યો છે આટલા આડછેદમાંથી એને જ કહેવાય છે વિદ્યુત પ્રવાહ. જો એકદમ ઈઝી વેમાં આપણે વ્યાખ્યા બનાવી રહ્યા છીએ. અહીંયા આગળ વ્યાખ્યા શું બનશે? અહીંયા આગળ એકમ સમયમાં, સમય કેવો હોવો જોઈએ? 1 સેકન્ડ હોવો જોઈએ. એવી રીતે એકમ સમયમાં અહીંયા લખીશું આપણે એકમ સમયમાં વાહકના અથવા સુવાહકના લખી દો, વાહકના આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતા શું પસાર થઈ રહ્યું છે? તો વિદ્યુત ભાર પસાર થઈ રહ્યો છે. પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવામાં આવે છે? તો પ્રવાહ વિદ્યુત કહી દો અથવા તો વિદ્યુત પ્રવાહ કહે છે. તો સર સૂત્ર શું બનશે? સિમ્પલ, આપણે જે રીતે લખ્યું છે એ પ્રમાણેનું સૂત્ર બનાવવાના છે આપણે. આઈ સૌથી પહેલા વિદ્યુત પ્રવાહને શેના વડે દર્શાવીએ છીએ? તો વિદ્યુત પ્રવાહને આપણે આઈ વડે દર્શાવીએ છીએ. તો આઈ બરાબર શું સૂત્ર થશે? Q ના છેદમાં T. એટલે કે વિદ્યુત ભાર કેટલો પસાર થયો એકમ સમયમાં એને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ જો 11મું તમે ધોરણ ભણ્યા હોય પ્રોપર તો તમને ખબર હશે કે વિદ્યુત પ્રવાહ જે છે એ એક મૂળભૂત રાશિ છે.
તો આનો જે એકમ બનવાનો છે એ એસઆઈ એકમ જે છે એ એમ્પિયર છે, કારણ કે એમ્પિયર નામના વૈજ્ઞાનિક આ વસ્તુ શોધેલી હતી, એટલે આનો એકમ શું થઈ ગયો, એક તો એમ્પિયર થઈ ગયો. હવે બીજો એકમ શું બનશે અહીંયાથી, તો અથવા કરીને આપણે બીજો એકમ પણ લખી દઈએ છીએ અહીંયા. અથવા વિદ્યુત ભારનો એકમ શું થશે, કુલમ થશે, અને સમયનો એકમ સેકન્ડ, એટલે કુલમ પર સેકન્ડ એ એનો બીજો એકમ બની ગયો છે. એક નવી રાશિ આપણે સમજી રહ્યા છે, તો એનું પારિમાણિક સૂત્ર 100% આવવાનું છે. તો પારિમાણિક સૂત્ર શું થશે, એસઆઈ એકમ જે છે એ જ થવાનું છે, કારણ કે મૂળભૂત રાશિ છે. એટલે એમ નથી 0, તો એલ નથી 0, ટી નથી 0, તો અહીંયા આગળ A1 આપણે લખી શકીએ છીએ. અથવા તો અહીં આગળ I1 કરીને પણ લખે છે કોઈ વાર, તો I1 પણ તમે લખી શકો છો. તો અહીં આગળ વિદ્યુત પ્રવાહ વાળો ટોપિક આટલો કમ્પ્લીટ થઈ ગયો છે. પરંતુ માન લો કે હર વખત હંમેશ માટે આપણો વિદ્યુત પ્રવાહ જે છે એ સ્થાયી હોતો નથી, રિયલ લાઈફમાં સ્થાયી ન હોય, તો શું કરવાનું છે, તો ડેલ્ટા ક્યુ એ જો ડેલ્ટા ટી સમયમાં પસાર થતો હોય આડછેદમાંથી, ડેલ્ટા ટી સમયમાં જો ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર આડછેદમાંથી પસાર થતો હોય, તો આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ કે I બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. પરંતુ જો ડેલ્ટા ટી લિમિટ 0 હોય, એટલે બહુ જ નાનો સમય લઈએ આપણે, ડિફરન્સ આપણે સમયમાં તફાવત સમયનો બહુ જ નાનો લઈએ, તો I બરાબર ડાયરેક્ટ સૂત્ર આપણે લખી શકીએ છીએ ડી ક્યુ ના છેદમાં ડી ટી, જે આપણે ત્યાં આગળ તત્કાલીન વેગ જ્યાં ભણતા હતા, કદાચ તમે 11માં આ વસ્તુ ભણ્યા હશો, તત્કાલીન વેગ, તત્કાલીન પ્રવેગ, તો એવી જ રીતે અહીંયા આગળ શું થઈ જશે, I બરાબર ડીક્યુ ના છેદમાં ડીટી. તો આવી રીતે પણ આપણું એક સૂત્ર બની શકે છે, I બરાબર ક્યુ ના છેદમાં ટી, અથવા તો I બરાબર ડીક્યુ ના છેદમાં ડીટી. હવે આ સૂત્ર ક્યારે વાપરીશું એ આપણે જોવાનું છે અહીંયા આગળ. તો સપોઝ માન લો કે એક MCQ જે પૂછાયેલો હતો એ તમને દેખાડી દઉં છું અહીંયા, કે સપોઝ માન લો કે ક્યુ બરાબર આપણને આપી દીધું છે, વેલ્યુ ચેન્જ હોઈ શકે છે, બાકી આવી ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે છે, એવું હું કહેવા જઈ રહ્યો છું કે ક્યુ બરાબર 3t² + 2t છે, અને એવું કીધું છે તમને કે ટી બરાબર 2 સેકન્ડે વિદ્યુત પ્રવાહ કેટલો હશે એ શોધો. તો સૌથી પહેલા I ટીની સાપેક્ષે એટલે સમયની સાપેક્ષે, તો ડી ક્યુ ના છેદમાં ડીટી આપણું સૂત્ર થવાનું છે. ઓકે, ડી બાય ડીટી એટલે વિકલન કોનું કરવાના છે આપણે, 3t² + 2t નો. તો જો વિકલન તમને કરતા આવડતું હશે તો તમારું કામ બહુ ઈઝી થઈ જશે. વિકલનનો નિયમ શું કહે છે, ઘાત જે છે એ આગળ આવશે, એટલે 3 દુના 6, અને એની ઘાતમાં 1નો ઘટાડો, 2 માંથી 1 જાય એટલે 1 રહેવાનો છે. સેમ વસ્તુ અહીંયા આગળ 2 ટીની ઘાત 1 છે, એટલે 1 આગળ આવશે, એટલે 2 એકા 2, અને ટીની ઘાતમાં 1નો ઘટાડો એટલે ટીની ઘાત 0 થઈ જશે, અને ટીની કોઈની પણ ઘાત 0 હોય એટલે જવાબ કેટલો આવે, 1 આવે. હવે આપણને કેટલી સેકન્ડે કીધું છે, 2 સેકન્ડે કીધું છે, એટલે ટી બરાબર આપણે શું મૂકી દેવાનું અહીંયા આગળ, 2 મૂકી દેવાનું છે. 6 દુના 12, 12 + 2, એટલે અહીંયા તમારો જવાબ આવી જશે 14 એમ્પિયર I 2 સેકન્ડે. એટલે વિદ્યુત પ્રવાહ જો તમને 2 સેકન્ડે પૂછ્યો હોય તો કેટલો વહી રહ્યો છે, 14 એમ્પિયર વહી રહ્યો છે. આવા ટાઈપના MCQ પૂછાય છે, બહુ ઇઝી ટાઈપના હોય છે, ખાલી તમને વિકલન આવડવું જોઈએ અને સમયની વેલ્યુ આપણે પુટ કરવાની છે, તો તમને આ રીતની ખબર પડી જશે. હવે એક બીજી વસ્તુ અહીંયા જે રહી ગઈ છે એ આપણે અહીંયા આગળ કવર કરી લઈએ જોડે જોડે. કદાચ પૂછી લે તો કન્વેન્શનલ વિદ્યુત પ્રવાહ, જૂના જમાનામાં છે ને આપણે ઇલેક્ટ્રોનની દિશા જે છે ને એ પહેલેથી લઈ લીધેલી હતી. ઇલેક્ટ્રોનની જે દિશા છે એ કઈથી કઈ હશે, તો 100% ઇલેક્ટ્રોન ઋણ છે, એટલે ઋણથી કઈ તરફની આવવાની છે, ધન તરફની. એટલે આના કરતા ઉલટી દિશા આપણે વિદ્યુત પ્રવાહની લેવાની છે, અને જ કહેવાય છે કન્વેન્શનલ વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે, તો ધનથી ઋણ. એટલે એટલું ધ્યાન રાખજો કે જો આપણે અહીંયા આગળ બેટરી ડ્રો કરી, બેટરીનો સિમ્બોલ આવી રીતે રહેશે, એની જોડે આપણે અહીંયા આગળ બલ્બ જોડી દીધો, અહીં આગળ કી, અને કહેવાય કી, કર કો કે કી કો તમારી મરજી છે, અને એ રીતે આપણે અહીંયા કમ્પ્લીટ કરી દીધું છે. તો આ તમારો પોઝિટિવ છે, આ તમારો નેગેટિવ છે. અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એ કઈથી કઈ દેખાડીશું આપણે, પોઝિટિવ ટુ નેગેટિવ. તો અહીં આગળ વિદ્યુત પ્રવાહ વાળો ટોપિક આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે ઓહમનો નિયમ. હવે સૌથી પહેલી વસ્તુ આવે કે ઓહમનો નિયમ આવ્યો કેમ છે. પહેલા હેડિંગ મારી દો, ઓહમનો નિયમ. તો આપણે બીજા ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન ભણ્યા છે, અહીં આગળ સાઈડ પર આપણે લખીએ વિદ્યુત સ્થિતિમાન, અને આ ચેપ્ટરમાં આપણે ભણ્યા વિદ્યુત પ્રવાહ. તો
આ બંને વચ્ચેનો સંબંધ શું છે એ સમજાવવા માટે એક નિયમ આવ્યો છે જેને કહેવાય છે ઓમનો નિયમ. ઓમ નામના એક સાયન્ટિસ્ટ હતા, ઓમ નામના એક વૈજ્ઞાનિક હતા, જેમને આ નિયમ આપેલો છે એટલે એને આપણે શું કહીએ છીએ? ઓમનો નિયમ, જેનું નામ છે પૂરેપૂરું GS ઓમ. તો આ વૈજ્ઞાનિકે વી અને આઈ વચ્ચેનો આપણને સંબંધ આપેલો છે. તો સૌથી પહેલા આપણે નિયમ લખી દઈએ. બહુ ઇઝી નિયમ છે, સમજો અહીંયા આગળ. અમુક નિશ્ચિત, આ લખવું બહુ જરૂરી છે એકચ્યુઅલીમાં. અમુક જગ્યાએ આ નથી લખ્યું હતું, પણ આ લખવું બહુ જરૂરી છે. અમુક નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિઓમાં, ભૌતિક પરિસ્થિતિઓમાં, એનો મતલબ એ છે કે તમારે અહીં આગળ તાપમાન અને દબાણ અચર હશે તો જ આ નિયમ લાગુ પડશે. અમુક નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિઓમાં, એટલે કે તાપમાન અને દબાણ કેવું હોવું જોઈએ? અચર હોવું જોઈએ. ત્યારે વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. કેટલો ઈઝી નિયમ છે જુઓ અહીંયા આગળ. તમે 2 માર્કમાં પૂછાય છે, એકદમ ઈઝી વસ્તુ. આ જે તમે 10મા ધોરણમાં ભણી ચૂક્યા હશો કે વી અને આઈ વચ્ચેનો સંબંધ શું છે. તો વી વધે તો આઈ પણ વધવાનું છે, આઈ વધે તો વી પણ વધવાનું છે, વાઇસ વર્સા છે બંને. તો અહીં આગળ આપણે સાદું રૂપ એટલે કે આપણે જે મેથમેટિકલ સ્વરૂપ લખવા જઈ રહ્યા છે કે વી ચલે છે આઈ, પણ એક ફિક્સ કન્ડિશન શું હતી? અહીંયા આગળ તાપમાન અને દબાણ કેવું હોવું જોઈએ? અચર હશે ત્યારે જ આ વસ્તુ લાગુ પડવાની છે. તો જ્યારે પણ ચલે છે હટે ને એટલે એક અચર કિંમત આવે છે, જે છે અહીંયા આગળ આર. આર શું છે સર? તો આર જે છે એ અવરોધ છે. અહીંયા એક સૂત્ર બની ગયું છે તમારું, V = અયર, V = અયર, I × R. અહીં આગળ આર શું છે? તો આર જે છે એ અવરોધ છે, વી જે છે એ વિદ્યુત સ્થિતિમાન છે, અને આઈ જે છે એ તમારો વિદ્યુત પ્રવાહ છે, જે આ ચેપ્ટરનું નામ છે. તો અહીં આગળ વસ્તુ એ આવી કે અવરોધ શું છે? તો અવરોધ આર બરાબર સૂત્ર શું બની જશે આપણું? V/I. પણ અહીં આગળ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની છે, જે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાય છે કે આર જે છે ને એ ના તો વી પર એટલે વિદ્યુત સ્થિતિમાન પર, અને ના તો આઈ પર એટલે કે વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે છે. એટલે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ નોટ ડાઉન કરીને તમારે રાખવાનું છે, કારણ કે MCQમાં આવું વસ્તુ પૂછાય છે કે જો વી વધારીએ તો આર પર શું ફરક પડે છે. જે MCQ પૂછાયેલો છે, તમને કહું છું કયા વર્ષે પૂછાયેલો હતો એ પણ હું તમને અહીંયા કહેવાનો છું. તો અહીં આગળ ધ્યાન આપો કે વી અને આઈ જો વધારીએ તો આર પર કોઈ જ ફરક પડવાનો નથી, આર અચરનો અચર જ રહેવાનો છે. તો અહીં આગળ જે MCQ પૂછાયેલો હતો એ આપણે સોલ્વ કરી દઈએ. MCQ મે બી 2023માં પૂછાયેલો છે, તો ધ્યાન આપો અહીં આગળ કે આર બરાબર, આવી રીતે સૂત્ર પણ આપેલું હતું, આર બરાબર V/I છે. જો વી ને વધારવામાં આવે તો આર પર શું ફરક પડશે? આવી રીતે આપણને પૂછવામાં આવેલું હતું કે આર પર શું ફરક પડશે, અને ઓપ્શનમાં આપેલા હતા એ વધશે, ઓપ્શન બી ઘટશે, ઓપ્શન સી અચર રહેશે, એન્ડ ઓપ્શન ડી નોટા, એટલે ઉપરનામાંથી એક પણ નહીં. ઓપ્શન અલગ હોઈ શકે છે, બાકી અધરવાઇઝ ક્વેશ્ચન આ હતો તમારા માટે. તો અહીં આગળ વી વધારતા જો લોજિકલી વિચારીએ ને તો આ વધે તો આ વધી જાય, આ વધી જાય, આપણે એવું વિચારીને વચ્ચે કરી દઈશું. પરંતુ મેં આગલા જ માં અહીં આગળ નોટ ડાઉન કરાવ્યું તમને. આ નોટ કરીને લખી દો. અહીં આગળ નોંધ કરીને લખશો તો પણ ચાલશે, નોટ કરીને લખશો તો પણ ચાલશે. તો અહીં આગળ વી વધારીએ તો આર પર કોઈ જ ફરક પડવાનો નથી, એટલે તમારો આન્સર કયો આવવાનો છે? અચર રહેશે. એટલે કે વી વધશે તો જોડે જોડે આઈ પણ વધવાનો છે, એ વસ્તુ સમજો અહીં આગળ. એટલે આર કેવો રહેવાનો છે? તમારો અચર રહેશે. આર કેવો રહેશે? તમારો અચર રહેવાનો છે. તો અહીં આગળ એક વસ્તુ ખબર પડી ગઈ હશે તમને કે આર પર કોઈ ફરક પડવાનો નથી વી અને આઈ થી. તો આર પર ફરક શેનાથી પડશે સર? તો એ સમજવા માટે પહેલા આપણે આર વિશે પ્રોપર સમજી લઈએ કે આર જે છે એ આપણને મળ્યું અહીંયા શું? V/I. અને આર છે શું? તો અવરોધ છે.
ઓકે, એક નવી વસ્તુ આવી રહી છે અહીંયા આગળ પિક્ચરમાં, તો આપણે એનો એકમ અને પારિમાણિક સૂત્ર અહીંયા જ જોઈ લઈએ છીએ. તો સૌથી પહેલી વસ્તુ એ આવી કે આર કયા બાબાએ આપ્યું આપણને? ઓમ બાબાએ. તો એમનું સિમ્બોલ આવશે અહીંયા આગળ ઓમ. આ જે સિમ્બોલ છે એ ઓમનું સિમ્બોલ છે ગ્રીકમાં. તો અહીંયા આગળ ઓમ આખું લખશો તો પણ ચાલશે, અથવા આ સિમ્બલ તમે દોરી દેશો તો પણ ચાલશે. હવે એક સૂત્ર જે બન્યું છે એના પરથી પણ એકમ બનવાનો છે, તો અહીંયા અથવા કરીને લખી દઈએ આપણે બીજો એકમ. ઓકે, અથવા કરીને બીજો એકમ પણ લખી દઈએ જોડે જોડે. શું બનશે બીજો એકમ? વી. વી એટલે વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે? વોલ્ટ છે. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. તો વોલ્ટ પર એમ્પિયર એક બીજો એકમ પણ તમારો અહીંયા બની ગયો છે. હવે એક નવી રાશિ આવી છે અવરોધ, તો એનું પારિમાણિક સૂત્ર પણ બનવાનું છે, જે આપણે અહીંયા જોઈ લઈએ. જો ડાયરેક્ટ તમને વોલ્ટનું ખબર હશે ને તો તમે ડાયરેક્ટ લખી શકશો, પણ જો કદાચ આઈડિયા નહીં હોય તો તમારે અહીંયા સોલ્વ કરવું પડશે. ચલો આપણે સોલ્વ કરીએ. E ઇન્ટુ ડી લખી શકીએ, વોલ્ટ બરાબર. ઓકે, વી બરાબર ઈડી બરાબર. અને એ શું છે અહીંયા આગળ? એમ્પિયર છે. તો એમ્પિયરનો તો એનો એ જ રહેવાનો છે. અહીં આગળ ઈ એટલે ન્યૂટન પર કુલમ લખી શકીએ છીએ આપણે, અને ડી એટલે મીટર લખી શકીએ છીએ, અને છેદમાં એમ્પિયર તો રહેવાનો જ છે. ન્યૂટન મીટર પર કુલમ એમ્પિયર લખી શકીએ છીએ. હજુ સોલ્વ કરવું હોય તો કરી શકો છો, બાકી અધરવાઇઝ ડાયરેક્ટ લખી દઈએ આપણે. 11 - 2 L1 મીટર એટલે L1, કુલમ એટલે શીખવાડેલું છે તમને T1 A1 અને આ A1. બસ અને સોલ્વ કરવાનું છે એટલે તમને આન્સર મળી જશે. M1 L કેટલી વાર દેખાઈ રહ્યો છે? 1 અને આ 1 એટલે 2 વાર, એટલે અહીંયા 2 લખી દઈશું. T કેટલી વાર દેખાઈ રહ્યો છે? આ અને આ એટલે -2 - 1 એટલે -3, અને એ નીચે છે 2 વાર એટલે A-2. તો તમારું પારિમાણિક સૂત્ર, અવરોધનું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું છે અહીંયા આગળ 12 - 32. પણ આવી રીતે ક્યારે રટ્ટો નથી મારવાનો આપણને આવી રીતે સાબિત કરતા આવડવું જોઈએ. જો એક્ઝામમાં ભૂલી જાઓ રટ્ટો મારેલું, તો તમને આવી રીતે સાબિત કરતા આવડતું હશે તો તમારું કામ બની શકશે, 1 માર્ક જશે નહીં. તો આવા ટાઈપના એમસીક્યુ પણ પૂછાય છે, એ પણ તમને શીખવાડી દીધું છે. હવે વાત એ આવી કે આર, વી અને આઈ બંને પર આધાર નથી રાખતો, તો આર આધાર શેના પર રાખે છે? તો અહીંયા લખીશું એક નવો ટોપિક, અવરોધ શાના પર આધાર રાખે છે? સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે બધાના. હવે તમને ટોપિક નથી પૂછવાના, પણ ટોપિક જે પૂછાશે, કેવા પ્રકારના ટોપિક પૂછાય છે એ તમને સમજાવું છું પછી. સૂત્ર આના ઇમ્પોર્ટન્ટ છે બસ. અવરોધ શાના પર આધાર રાખશે? તો અહીં આગળ એક આપણે પ્રયોગ થ્રુ સમજીએ કે સપોઝ માન લો કે એક વાયર છે આપણી પાસે. આ વાયરની લંબાઈ L છે અને ક્ષેત્રફળ A છે. હવે સપોઝ માન લો કે આનું ક્ષેત્રફળ મેં એનું એ જ રાખ્યું છે, પરંતુ આની લંબાઈ મેં ડબલ કરી દીધી. ક્ષેત્રફળ એનું એ જ રાખ્યું છે, પણ આની લંબાઈ શું કરી? મેં વધારી દીધી. ચલો વધારી દીધી. તો વધારતા મને એક વસ્તુ જોવા મળી કે જો હું લંબાઈ વધારું છું ને તો અવરોધ વધી જાય છે. લંબાઈ વધારતા શું થાય છે? અવરોધ વધે છે. એટલે લંબાઈ અવરોધ એવું પણ લખી શકાય, અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. બીજી વસ્તુ, આમાં લંબાઈ એની એ જ રાખી અને મેં ક્ષેત્રફળ વધારી દીધું. જો દેખાડું છું તમને. હવે શું કર્યું છે આપણે? ક્ષેત્રફળ વધારી દીધું આનું. ઓકે, આનું ક્ષેત્રફળ 2a કરી નાખ્યું. ચલો, અને લંબાઈ એની એ જ રાખી છે, એટલે L ની L જ રાખી છે. તો મને શું જોવા મળ્યું ખબર છે? કે ક્ષેત્રફળ વધાર્યું તો અવરોધ ઘટી ગયો, એટલે કે એ વ્યસ્ત પ્રમાણમાં છે. તો લખવું હોય તો આવી રીતે લખી શકો છો કે અવરોધ એ સુવાહકના, કે વાહકના લખવું તો વાહકના લખજો, સુવાહકના લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો આ બંનેને કમ્બાઈન કરીને લખીએ તો આર ચલે છે શું થશે? L ના છેદમાં A. જ્યારે પણ ચલે છે હટે એટલે એક અચળ કિંમત આવવાની છે, જે અહીંયા આવી રહી છે રો. R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. એક તમારું બીજું સૂત્ર બની ગયું છે કે R બરાબર રો L બાય A. તો અહીંયા આગળ તમારો જે અવરોધ જે છે એ શેના પર આધાર રાખે છે? તો બે વસ્તુ પર, મેઇન વસ્તુ પર આધાર રાખે છે. અવરોધ એ એક તો લંબાઈ પર આધાર રાખે છે, બીજું ક્ષેત્રફળ પર આધાર રાખે છે.
તો આ બે વસ્તુ તમને યાદ હોવી જોઈએ. અવરોધ એ એક તો લંબાઈ પર અને ક્ષેત્રફળ પર આધાર રાખે છે. તો હવે આ જે નવું આવ્યું રો, એ શું છે સર? તો રો ને આપણે નામ આપીશું અવરોધકતા. શું નામ છે આ? અવરોધકતા. આ શેના પર આધાર રાખશે? તો પદાર્થની જાત, એટલે આપણે કયું મટીરિયલ યુઝ કર્યું છે, તો પદાર્થની જાત પર આધાર રાખે છે. જો અવરોધ પદાર્થની જાત પર આધાર રાખતું નથી, અવરોધકતા જે છે એ પદાર્થની જાત પર આધાર રાખે છે. અને બીજી વસ્તુ એ તાપમાન પર આધાર રાખે છે. આગળના જે ટોપિક જોઈશું તેમાં આવવાનું છે આ વસ્તુ, કે અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે, તાપમાન વધારતા અવરોધકતા પર શું ફરક પડશે, એ બધું આપણે ડિટેલમાં સમજવાના છે આ વિડીયોમાં. તો ધ્યાનથી જોજો આ વિડીયોને આપણે, એટલે તમને પૂરેપૂરું ખબર પડવાની છે. તો અવરોધકતા બે વસ્તુ પર આધાર રાખે છે, પદાર્થની જાત અને તાપમાન પર. અવરોધ બે વસ્તુ પર આધાર રાખે છે, લંબાઈ અને ક્ષેત્રફળ પર. તો એક નવું ક્વોન્ટિટી આવી છે અવરોધકતા. અહીંયા આગળ નામ લખવું હોય તો લખી દો, અવરોધકતા. અવરોધકતાને આપણે શું લખીએ છીએ? રો વડે દર્શાવીએ છીએ. તો રો જે છે એનો એકમ શું થશે? સમજીએ. અહીંયા આગળ આર બરાબર આપણું સૂત્ર શું હોય? રો એલ ના છેદમાં એ. તો અહીંથી રો ને કરતા બનાવીએ તો શું થશે? આર ગુણ્યા એ ભાગ્યા એલ. ઓકે. આર નો એકમ શું છે? ઓમ છે. ક્ષેત્રફળનો એકમ શું છે? મીટર સ્ક્વેર છે. અને લંબાઈનો એકમ મીટર. તો આ મીટર થી 1 મીટર તો કટ થઈ ગયું, એટલે આપણો અવરોધકતાનો એકમ આવી ગયો છે ઓમ મીટર. તો આ એકમ તમને યાદ હોવો જોઈએ. એક નવી રાશિ આવી છે, તો પારિમાણિક સૂત્ર પણ તમારું બનવાનું છે. અહીંયા આગળ પારિમાણિક સૂત્ર શું બનશે? જો ઓમ નું તમને ખબર હોય તો ડાયરેક્ટ આપણે બનાવી શકીએ છીએ. અહીંયા આગળ ઓમ નું શું બન્યું? 12 - 32. ઓકે, ઓમ નું જ છે ને? હા, ઓમ નું જ છે, અવરોધ નું જ છે. 12 - 32 અહીંયા લખી દઈએ આપણે. 12 - 32 ઇન્ટુ મીટર, એટલે ઇન્ટુ શું લખીશું આપણે? L1. બસ અને સોલ્વ કરી દો એટલે તમારો આન્સર આવી ગયો છે. M1. L કેટલી વાર થઈ ગયા? અહીંયા આગળ 3 વખત. T કેટલી વાર થઈ ગયા? -3. એ તો -2 જ રહેવાનું છે. એટલે આ તમારું અવરોધકતાનું પારિમાણિક સૂત્ર બની ગયું છે. તો અવરોધકતા કોની પર આધાર રાખે છે? કોઈ પૂછે તો પદાર્થની જાત પર આધાર રાખે છે, અને બીજું શેના પર આધાર રાખે છે? તાપમાન પર આધાર રાખે છે. તો અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય છે? એક નવી ક્વોન્ટિટી ભણવા જઈ રહ્યા છે જેને કહેવાય છે વાહકતા. વાહકતા છે શું? તો એને સિગ્મા વડે દર્શાવીએ છીએ આપણે. વાહકતા એટલે અવરોધકતાના વ્યસ્તને, એટલે કે અવરોધકતા શું કરે છે? રોકવાનું કામ કરે છે. તો વાહકતા શું કામ કરશે? જવા દેવાનું કામ કરશે. તો અહીં આગળ વાહકતા એટલે આપણે વ્યાખ્યા બનાવી હોય તો બનાવી શકીએ છીએ કે અવરોધકતાના વ્યસ્તને શું કહેવામાં આવે છે? વાહકતા કહે છે. બનાવવું હોય તો રીતે લખી શકીએ છીએ આપણે, સિગ્મા બરાબર 1/ρ. જો આ રીતે પણ પૂછી શકે છે તો તમારે બધી રીતે તૈયાર રહેવાનું છે. તો અહીં આગળ આનું શું એકમ શું બનશે? એક નવી રાશિ આવી છે, તો અહીં આગળ એકમ લખીશું આપણે. ઓકે, અહીં ધ્યાનથી જોજો. 1/ઓમ મીટર થવાનું છે. 1/ઓમ ને આ લોકોએ લખ્યું છે મો. જો આને શું કહેવાય છે? ઓમ કહેવાય છે. તો આના ઉલટાને શું કહેવાશે? મો. આ રીતે. તો આ રીતનું સિમ્બોલ આપણે અહીંયા યુઝ કરી લીધું. તો ઓમ નું ઉલટું એટલે મો, અને આને કહેવાશે મીટર ઇનવર્સ, એટલે મો પર મીટર અથવા તો મો મીટર ઇનવર્સ. તમે આવી રીતે પણ બોલી શકો છો. તો આનું પારિમાણિક સૂત્ર શું બનશે? તો અવરોધકતાના પારિમાણિક સૂત્રથી પૂરેપૂરું વિરુદ્ધ. એટલે કે અહીંયા આગળ 13 - 32 હતું, તો અહીંયા ડાયરેક્ટ લખી શકીએ છીએ આપણે M1 LTA. M1 L3 હતું, આ 3 હતું, આ 2 હતું. જે પ્લસ હતું એ માઇનસ થઈ જશે, જે માઇનસ હતું એ અહીંયા પ્લસ થઈ જશે. તો આ તમારું વાહકતાનું પારિમાણિક સૂત્ર તૈયાર થઈ ગયું છે. તો અહીં આગળ અવરોધકતા અને વાહકતા આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. વાહકતા પણ સેમ વસ્તુ પર આધાર રાખશે, પદાર્થની જાત પર અને તાપમાન પર. તો હવે બીજી વસ્તુ એ આવી, અહીં આગળ એક નવી રાશિ વિશે ભણવા જઈ રહ્યા છે. જે અહીં આગળ વિદ્યુત પ્રવાહ જે છે ને આપણો, એ સદિશ સ્વરૂપ અદિશ સ્વરૂપે છે. તો વિદ્યુત પ્રવાહને જ્યારે આપણે અદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકે છે? વિદ્યુત પ્રવાહ સદિશ સ્વરૂપમાં. તો એને એક નવી રાશિનું નામ આપી દીધું છે, જે નામ છે આપણે પ્રવાહ ઘનતા. શું કહેવાય છે ને? પ્રવાહ
ઘનતા. પ્રવાહ ઘનતાને શેના વડે દર્શાવીએ છીએ? તો જે વડે દર્શાવીએ છીએ. આપણે વ્યાખ્યા પછી લખીએ છીએ. તો જે બરાબર સૂત્ર શું બનશે? તો I ના છેદમાં A. ક્ષેત્રફળ સદિશ છે અહીંયા આગળ, એટલે પ્રવાહ ઘનતા પણ કેવું થઈ જશે? સદિશ થઈ જશે. જ્યારે પણ તમારે વિદ્યુત પ્રવાહ સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો એના માટે તમારું સૂત્ર આ બનવાનું છે, જે બરાબર I ના છેદમાં A. સર વ્યાખ્યા શું બનશે? એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવામાં આવે છે? તો પ્રવાહ ઘનતા કહે છે. કેટલી ઈઝી વ્યાખ્યા છે જુઓ. એકમ ક્ષેત્રફળમાંથી, આ ક્ષેત્રફળ છે, તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાને અથવા વિદ્યુત પ્રવાહને આપણે શું કહેવામાં આવે છે? પ્રવાહ ઘનતા કહે છે. એક નવી રાશિ આવી છે પાછી, તો અહીંયા આગળ નવી રાશિ છે તો એને એકમ બનવાનો છે. અહીં સૂત્ર જ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાં. એકમ શું બનશે? તો I નો એકમ એટલે એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ એટલે મીટર સ્ક્વેર. એમ્પિયર પર મીટર સ્ક્વેર. આ તમને યાદ હોવું જોઈએ. પારિમાણિક સૂત્ર પણ જોઈ લઈએ જોડે આપણે. M0. L કેટલી વાર છે? 2 વાર છે, પણ નીચે છે એટલે -2. T તો દેખાતો જ નથી આપણને, એટલે T0 અને A ઉપર છે એટલે A1. તો આ તમારું પારિમાણિક સૂત્ર થઈ ગયું કોનું? પ્રવાહ ઘનતાનું. તો પ્રવાહ ઘનતા બરાબર J બરાબર I/A. જો તમારે સૂત્ર યાદ રાખવાની એક ટ્રીક જોઈતી હોય તો તમને આપી દઉં અહીંયા આગળ. I બરાબર J × A. I શું છે? વિદ્યુત પ્રવાહ છે, જે પ્રવાહ ઘનતા છે અને એ ક્ષેત્રફળ છે. બસ તમને એટલું યાદ હોવું જોઈએ અહીંયા આગળ. તો તમારું આ એક સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું છે પ્રવાહ ઘનતા વાળું. હવે બીજી વસ્તુ અહીંયા ભણવા જઈ રહ્યા છે. ઓહમનો નિયમ જે ભણ્યા ને આપણે, એ અદિશ સ્વરૂપે હતો. હવે એવું પૂછે તમને કે ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. ઓહમનો નિયમ કયા સ્વરૂપે? હવે સદિશ સ્વરૂપે. તો તમારે 2 માર્કમાં જ્યારે ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે કહે તો આ લખવાનું છે. જો પેલો લખીને આયા તો ખોટો પડી શકે છે તમારે. તો ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે વ્યાખ્યા લખી દો, નો ડાઉટ. નિયમ જે છે એ લખી દો. પછીનું આગળનું જે છે પિક્ચર એ તમારે આ પ્રમાણે લખવાનું રહેશે. વિદ્યુત સ્થિતિમાન, આપણે લખ્યું વિદ્યુત સ્થિતિમાન ચલે છે. શું લખ્યું આપણે? I. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર, આપણું સૂત્ર શું છે? અહીંયા. ઓકે. V બરાબર I. R બરાબર આપણું સૂત્ર શું આવે? ρ L ના છેદમાં A. જો અહીંયા આગળ સૂત્ર તમને નહીં આવડે તો કામ બનવાનું નથી, એટલું સમજી જાઓ. અને સમીકરણ નંબર 1 આપણે આપી દીધું. હવે બીજું સમીકરણ શું છે તમારું? તો બીજું સમીકરણ આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા છે. V બરાબર E × D. લંબાઈ L માની લીધી એટલે આપણે અહીંયા આગળ L લઈ લીધું છે. એટલે આ થઈ ગયું સમીકરણ 2. અહીં આગળ આપણે આગળ લખીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. કેમ સર સરખાવીએ છીએ? કારણ કે બંને સમીકરણની ડાબી બાજુ કેવી છે? સરખી છે. જો સરખી હોય તો આપણે સરખાવી શકીએ છે. તો EL બરાબર આપણે લખી શકીએ છીએ I × ρ × L/A. અહીં આગળ ધ્યાનથી જોશો તો L થી આ L કટ થઈ જશે, એટલે વધ્યું શું છે આપણું? E બરાબર I ના છેદમાં A × ρ. હવે I/A આપણે આગળનો ટોપિક ભણી ચૂક્યા છે કે I/A ને શું કહેવાય છે? તો પ્રવાહ ઘનતા છે. એટલે અહીંયા લખી શકાય આપણે J × ρ. તો અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર એ સદિશ છે, જે એ સદિશ છે અને અવરોધકતા એ સદિશ નથી, એટલે આપણે એની ઉપર સાઇન કરવાના નથી. એટલે આપણું એક નવું સૂત્ર આવ્યું છે E બરાબર J × ρ. પણ આપણને ρ બરાબર ખબર છે. આગળનો એક ટોપિક ભણ્યા કે અવરોધકતાના વ્યસ્તને આપણે શું કહેવાય છે? વાહકતા કહેવાય છે. તો E બરાબર આપણે J × 1/σ પણ લખી શકીએ છીએ. તો E બરાબર એક સૂત્ર બન્યું, સોરી અહીંયા આગળથી નવું સૂત્ર બનાવી દઈએ. J બરાબર σ × E. જે અહીંયા આગળ સદિશ છે, E સદિશ છે, એટલે આ સદિશ કરવો જરૂરી છે. એટલે આ તમારું થઈ ગયું છે ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે. અને પણ ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે આપણે કહી શકીએ છીએ, અને આ પણ તમારો ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે છે. જો ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે પૂછાય તો અહીંયા સુધી તમારે લખવાનું છે. આ 2 સૂત્ર ઇમ્પોર્ટન્ટ બનશે તમારા. E બરાબર J × ρ અને બીજું J બરાબર σ × E. જ્યાં J જે છે એ પ્રવાહ ઘનતા છે, સિગ્મા જે વાહકતા છે અને E જે છે વિદ્યુત ક્ષેત્ર છે. સેમ વસ્તુ અહીંયા આગળ E વિદ્યુત ક્ષેત્ર છે
જે પ્રવાહ ઘનતા છે અને રો જે છે એ અવરોધકતા છે. તો તમને આટલી ખબર હોવી જોઈએ. તો અહીંયા આગળ આપણો આ ટોપિક કમ્પ્લીટ થઈ રહ્યો છે. ઓમના નિયમનો સદિશ સ્વરૂપ પણ જોઈ લીધું આપણે, અદિશ સ્વરૂપ પણ જોઈ લીધું છે. હવે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે જે ઇમ્પોર્ટન્ટ છે ફોર 2 માર્ક્સ ઓર ફોર 3 માર્ક્સ. ટોપિકનું નામ છે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ. હેડિંગ મારો મારી જોડે, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ. ચલો સમજીએ વાતને. શું કહેવા જઈ રહ્યા છે આપણે. સપોઝ માન લો કે તમારી પાસે એક વાહક છે, અહીંયા આગળ એક વાયર પડેલો છે. શું એ વાયરને આપણે ટચ કરીએ છીએ તો કરંટ લાગવાનો છે? ના. એ કરંટ ક્યારે લાગે છે? જ્યારે એની જોડે આપણે બેટરી જોડીએ છીએ ત્યારે. પણ બેટરી જ્યારે નથી જોડી ત્યારે એમાંથી કુલ વેગ કેટલો છે? તો કુલ વેગ જો જાણવો હોય, આપણે સરેરાશ વેગ જાણવો હોય, એટલે કે ઇનિશિયલ વેગ જાણવો હોય, પ્રારંભિક વેગ જાણવો હોય, તો સમેશન વી કરીશું તો આપણને કેટલો મળશે? 0. સરેરાશ વેગ કેટલો મળશે? 0. કારણ કે બધા અથડે ટોટલ કેટલું થઈ જશે? 0 થઈ જવાનું છે. એટલે આપણને કરંટ લાગતો નથી. પરંતુ જો આની જોડે આપણે એક બેટરીને જોડી દઈએ તો જ બલ્બ ચાલુ થાય છે ને. સિમ્પલ વસ્તુ છે ભાઈ. બેટરીને જોડી દીધી તો આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરીને સીધો અહીંયા આવી જવાનો છે. એટલે આપણે જ્યારે જોઈએ છે પિક્ચરમાં ત્યારે આપણે કેવું દોરેલું દેખાયું છે અત્યાર સુધી? આવી રીતે જ દેખાય છે આપણને તો. પણ એકચ્યુઅલમાં આ ગતિ એવી રીતે નથી હોતી. ઇલેક્ટ્રોન આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે અને પછી અહીંયા રોકાય છે. એટલે એનું ડિસ્પ્લેસમેન્ટ જે સ્થાનાંતર થયું છે એ આટલું થયું છે. તો અહીંયા આગળ ડ્રિફ્ટ ગતિ જાણવી જરૂરી છે. તો અહીંયા આગળ બે પ્રકારના બળ લાગી રહ્યા છે. F = એક તો ma. ઓકે સર, પહેલું. બીજું ઇલેક્ટ્રોન પર લાગી રહ્યું છે એટલે -ee. આ બીજું. કેવી રીતે આવ્યું છે તમને કદાચ ના ખબર પડે તો E બરાબર સૂત્ર શું હતું? F/Q. અને ઇલેક્ટ્રોન હોય ત્યારે અહીંયા આગળ વિદ્યુતભાર શું લઈ લઈશું આપણે? E લઈ લઈશું. એટલે F = EE. ઓકે. અહીં આગળ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા ma બરાબર શું થઈ જશે? -ee. તો a બરાબર શું થઈ ગયું? -ee/m. તો અહીં આગળ પ્રવેગનું સૂત્ર તમને ડાયરેક્ટ ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે સર પ્રવેગ શોધવાનું રીઝન શું છે? આપણી પાસે સૂત્ર શું છે ખબર છે? v = v0 + at. અહીં સમજો વાતને કે ઇનિશિયલ જ્યારે બેટરી નથી જોડી ત્યારનો પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. સરેરાશ વેગ જ 0 છે એટલે કુલ 0 થઈ જવાનું છે. તો v બરાબર સૂત્ર શું બની ગયું અહીંયા આગળ આપણું? a × t. એટલે આપણે a શોધેલો હતો. તો a બરાબર શું મળ્યું આપણને? -ee/m × t. હવે જ્યારે પણ ડ્રિફ્ટ ગતિની વાત કરીએ, આપણે ડ્રિફ્ટ વેગની વાત કરીએ, તો ડ્રિફ્ટ વેગ vd બરાબર શું લખાશે? -ee/m × આનો સરેરાશ જે સમય જે છે, રિલેક્સેશન સમય જે છે એ આવવાનો છે. તો ટાઉ શું છે તમારો? રિલેક્સેશન શું છે? સમય છે. રિલેક્સેશન સમય છે. રિલેક્સેશન સમયનો મતલબ શું? જ્યારે પણ આ ઇલેક્ટ્રોને અહીંયાથી ચાલુ કરી જર્ની, હવે અહીંયા ઇલેક્ટ્રોન અથડાયો, પાછો ફર્યો, પાછો અથડાયો, પાછો ફર્યો, પાછો ફર્યો, પાછો ફર્યો, આવી રીતે કેટલા સમય સુધી એવરેજ એ મુક્ત રીતે ગતિ કરી શકે છે એને કહેવાય છે રિલેક્સેશન સમય. તો અહીંયા આગળ રિલેક્સેશન સમયની ઇમ્પોર્ટન્સ છે એટલે આ સૂત્રમાં તમારો રિલેક્સેશન સમય આવવો જરૂરી છે. -ee/m × τ. તો અહીંયા આગળ આ ટોપિક આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બીજો ટોપિક કઈ રીતે પૂછાય છે? જો આમાં અલગ ટોપિક નથી આપેલો પણ આના જ રિલેટેડ એક ટોપિક છે. તો ટોપિક આ પૂછાશે કેવી રીતે? તો જે અને E વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. આવું કદાચ પૂછી શકે. ચલો તમને આવું રીતે. જે એટલે શું હતું તમારું? પ્રવાહ ઘનતા. અને E એટલે શું છે? વિદ્યુત ક્ષેત્ર. આ બંનેના વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. તો કેવી રીતે મેળવીશું? ધ્યાનથી જોજો. આકૃતિ તમે બને તો બુકમાંથી દોરશો. અહીં આગળ હું ડ્રો કરવાનો ટ્રાય કરી રહ્યો છું. એક સુવાહક છે તમારી પાસે અહીંયા આગળ.
ઓકે, આપણું એક સુવાહક તૈયાર થઈ ગયું છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે જઈ રહ્યા છે. જો ઇલેક્ટ્રોન આમ જતું હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ હોવાની છે, ફિક્સ વસ્તુ થઈ ગઈ. અહીંયા આગળ ક્ષેત્રફળ આપણે માની લીધું છે એ છે, અને લંબાઈ આપણે એલ માનીએ છીએ. એલ બરાબર આપણે શું લખી શકીએ? વેગ ગુણ્યા સમય. કારણ કે વેગ બરાબર શું હતું? સ્થાનાંતરના છેદમાં સમય હતું. તો એલ બરાબર આપણે લખી શકીએ છીએ વી ગુણ્યા ટી. એલ ની જગ્યાએ આપણે એક્સ લખીશું તો પણ ચાલશે. તો ડેલ્ટા એક્સ બરાબર આપણે શું લખી શકીએ છીએ? વી ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે સર, અહીં આગળ સ્થાનાંતર ખબર પડી ગઈ છે, ક્ષેત્રફળ ખબર પડી ગઈ, વિદ્યુત ક્ષેત્ર ઈ છે એ બી ખબર પડી ગઈ છે. હવે વસ્તુને સમજો. અહીંયા આગળ વસ્તુ એ કહેવા જઈ રહ્યા છે કે કુલ વિદ્યુત ભાર કેટલો છે અંદર. તો કુલ વિદ્યુત ભારનું જો કદાચ તમને સૂત્ર યાદ હોય, ફર્સ્ટ ચેપ્ટર બરાબર ભણ્યા હોવ તમે, તો તમને ખબર હશે કે ક્યુ બરાબર સૂત્ર શું હતું તમારું? એન ઇન્ટુ ઈ. ઓકે સર, આટલી વસ્તુ ક્લિયર થઈ હશે તમને. ઈઝી છે આ. અહીં આગળ એન ઇન્ટુ ઈ લખ્યું જ્યારે આપણે, તો ઈ કેટલો? અહીં આગળ કુલ વિદ્યુત ભાર કેટલો? અથવા તો એન બરાબર આપણે શું લખી શકીએ છીએ? તો સ્મોલ એન બરાબર, એકચ્યુઅલીમાં જો અહીંયા આગળ સ્મોલ એન બરાબર, કેમિસ્ટ્રી ભણ્યા હોય તો અહીં ખબર હશે, સ્મોલ એન બરાબર શું સૂત્ર થાય? તો કેપિટલ એન અપોન વી. સ્મોલ એન શું છે ખબર છે? એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કેપિટલ એન બરાબર શું થઈ જશે? અહીંયા આગળ એન ઇન્ટુ વી. અહીં આગળ કૌંસ કરીને લખી દો. તો અહીંયા આગળ સ્મોલ કેપિટલ એન બરાબર આપણે મૂકીએ એન ઇન્ટુ વી ઇન્ટુ ઈ. ઓકે સર. વોલ્યુમ, વોલ્યુમ બરાબર શું થાય? તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ ગુણ્યા ઈ. ઓકે, ક્ષેત્રફળ એનું એ જ રાખીએ આપણે. લંબાઈ બરાબર આપણે લખી શકીએ છીએ વી ગુણ્યા ડેલ્ટા ટી ઇન્ટુ ઈ. કારણ કે આ રહી લંબાઈ આપણે અહીંયા હમણાં સુધી છે, વી ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ઈ. તો ક્યુ બરાબર આપણી પાસે આ સૂત્ર આવી ગયું. અહીંયા આગળ વી કેટલો હશે? ડ્રિફ્ટ વેગ જેટલો હશે, એટલે અહીંયા આગળ વીડી લખીશું. એન એ વી ડી. આ ડી આપણે કોઈ વસ્તુ નથી, કોઈ રાશિ નથી, ડ્રિફ્ટ વેગને આપણે વીડી વડે દર્શાવ્યું છે. તો વીડી ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ઈ. તો અહીંયા આગળ આપણને ક્યુ નું એક સૂત્ર મળી ગયું છે, એન એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ ઈ. જો ક્યુ મળી ગયો આપણને, આપણે જે સુધી જવાનું છે, ધ્યાનથી જોજો. તો જે બરાબર સૂત્ર શું છે? આઈ ના છેદમાં એ છે. તો અહીંયા આગળ આઈ નું મળી જાય તો આપણું કામ બની જાય. તો આઈ બરાબર સૂત્ર શું હતું? આપણને ડેલ્ટા ક્યુ મળ્યો છે એવું માની લેજો અહીંયા આગળ. તો આઈ બરાબર સૂત્ર શું હતું? તો ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી હતો. ઓકે સર. તો અહીંયા આગળ ડેલ્ટા ક્યુ કેટલો મળ્યો આપણને? એન એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ ઈ. છેદમાં શું આવશે? ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી થી આ ડેલ્ટા ટી કેન્સલ થઈ ગયું, એટલે આપણને એક નવું સૂત્ર મળ્યું, આઈ બરાબર એન એ વીડી ઇન્ટુ ઈ. ઓકે, આઈ મળી ગયો. આપણે જે જોઈએ છે, તો જે કેવી રીતે મળશે? તો જે બરાબર સૂત્ર શું છે? આઈ ના છેદમાં એ. આઈ બરાબર શું આવ્યું? એન એ વીડી ઇન્ટુ ઈ. ઓકે, એ શું આવ્યો? તો એનો એ જ રહેશે. અહીં આગળ ધ્યાનથી જોશો તો એ થી એ કેન્સલ થઈ જાય છે, એટલે આપણને જે બરાબર સૂત્ર મળી ગયું છે, એન ઇન્ટુ વીડી ઇન્ટુ ઈ. જો કદાચ આવી રીતે પણ પૂછી શકે છે કે જે અને વીડી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો, તો આવી રીતે પણ આપણને મળી શકે છે. હવે આપણને તો અહીંયા આગળ મેં સ્ટાર્ટિંગમાં શું લખ્યું છે? ઈ. તો આપણે ઈ લાવો છે, તો વીડી નું સૂત્ર આપણને મળી ગયું છે. જુઓ ધ્યાનથી, વીડી નું સૂત્ર શું હતું? ઈ ઈ બાય એમ ઇન્ટુ ટાઉ ઇન્ટુ ઈ આર્યો ઈ. આ એન, આ એન, આ ઈ, આ ઈ અને આ વીડી નું આખું સૂત્ર લખી દીધું છે. આપણે અહીંયા આગળ વીડી જે છે એકચ્યુઅલીમાં એનું મોડ લેવાના છે, માનાંક લેવાના છે, એટલે આપણે માઇનસ લેવાની જરૂર પડતી નથી અહીંયા આગળ. તો જે બરાબર આપણું સૂત્ર શું બન્યું? એન ઈ સ્ક્વેર બે વાર દેખાઈ રહ્યો છે, ટાઉ બાય એમ ઇન્ટુ ઈ. તો અહીંયા આગળ આપણને આ સૂત્ર મળી ગયું છે. અહીંયા આગળ જે સદિશ રાશિ છે ઈ સદિશ રાશિ છે, તો અહીંયા આગળ બાકી બધી જે રાશિઓ છે એ અચળ છે, એટલે આપણે અહીંયા આગળ જે બરાબર એની સ્ક્વેર ટાઉ બાય એમ ઇન્ટુ ઈ લખી શકીએ છે. તો અહીંયા આગળ આપણને એક સૂત્ર મળી ગયું છે કે જે બરાબર એની સ્ક્વેર ટાઉ ઈ બાય એમ. તો જે અને ઈ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણને મળી ગયું છે. હવે એક સૂત્ર આપણે આગળ ભણ્યા કે જે બરાબર સિગ્મા ઇન્ટુ ઈ થાય છે. તો અહીંયા આગળ જો કમ્પેર કરીશું ને આપણે આ બંને સૂત્રને, તો ધ્યાનથી જોજો કે અહીંયા જે છે, આ જે છે, અહીંયા ઈ છે, અહીંયા ઈ છે, તો આ જે બાકીનું બચ્યું છે આપણું, એ કોના બરાબર થઈ રહ્યું છે? તો સિગ્મા બરાબર થઈ રહ્યું છે. તો અહીંયા લખી શકીએ છીએ આપણે
કે સિગ્મા બરાબર n e સ્ક્વેર ટાઉના છેદમાં m. તો આ સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે. આ જો સૂત્ર જ ઇમ્પોર્ટન્ટ છે, આ ટાઉ છે, રિલેક્સેશન સમય છે. તો અહીંથી જો અવરોધકતા જોવી હોય તો રો બરાબર શું થઈ જશે? ઉલટું, એટલે m અપોન n e સ્ક્વેર ટાઉ. આ સૂત્ર કેમ કામમાં આવશે એનું રીઝન એ છે કે રો શેના પર આધાર રાખે છે, સિગ્મા શેના પર આધાર રાખે છે, તો એ જાણવું હોય કે એના માટે આ સૂત્ર તમારું ઇમ્પોર્ટન્ટ બનવાનું છે. સમય છે, ઈ છે, n છે અને m છે. અહીં આગળ તાપમાન પર પણ આધાર રાખવાનું છે, તો એ આપણે ડિટેલમાં જોઈશું આના પછીના ટોપિકમાં. તો અહીં આગળ રો અને સિગ્માનો આપણને આન્સર મળી ગયો છે. હવે આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે મોબિલિટી. નવા ટોપિકનું નામ શું છે? અહીં આગળ હેડિંગ મારો મોબિલિટી. મોબિલિટી એટલે મોબાઈલ. મોબાઈલ એટલે શું? તો જે વહી રહ્યું છે, અહીંયા વહી કોણ રહ્યું છે? ઇલેક્ટ્રોન વહી રહ્યો છે, વિદ્યુત ભાર વહી રહ્યો છે, મેન ઇલેક્ટ્રોન વહી રહ્યો છે. તો એ ઇલેક્ટ્રોન જે વહી રહ્યો છે એને જ આપણે મોબિલિટી કહેવાના છે. તો અહીં આગળ મોબિલિટીને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો સૌથી પહેલા લખી દો અહીં આગળ મોબિલિટીની વ્યાખ્યા. મ્યુ બરાબર સૂત્ર શું બને છે? વીડી ના છેદમાં ઈ. ઓકે, અહીં વ્યાખ્યા આપણે બનાવી દઈએ એકદમ ઇઝી વેમાં કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવામાં આવે છે? તો મોબિલિટી કહે છે. બીજો પોઈન્ટ લખીશું, તેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? મ્યુ વડે દર્શાવીએ છે. ઓકે, અહીં આગળ ઇલેક્ટ્રોન જ છે આપણો મોબાઈલ, એટલે કે વિદ્યુત જે વહી રહ્યો છે એ ઇલેક્ટ્રોન જ છે, એટલે આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ. જો કદાચ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન હશે જ્યારે કેમેસ્ટ્રીની વાત કરીશું ત્યારે પિક્ચરમાં કંઈક ચેન્જીસ આવી શકે છે. બાકી અહીં આગળ ફિક્સ છે આપણું કે ઇલેક્ટ્રોન જ વહી રહ્યો છે. તો મ્યુ બરાબર વીડી ના છેદમાં ઈ. અહીં આગળ એટલું ધ્યાન રાખવાનું છે કે વીડીમાં માનાંક આવવાનો છે. તો મોબિલિટીની વ્યાખ્યા ખબર પડી ગઈ છે તમને, સૂત્ર ખબર પડી ગઈ વીડી બાય ઈ. તો નવી રાશિ છે એટલે અહીં આગળ પિક્ચરમાં શું આવવાનું છે? એકમ આવવાનો છે. તો વીડી એટલે ડ્રિફ્ટ વેગ છે. વેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ. અને વિદ્યુત ક્ષેત્રનો એકમ જે છે એ ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર પણ થવાનું છે. આપણે બંને એકમ લખીએ છીએ. ચલો, તો આનો એકમ શું થઈ ગયો? કુલમ મીટર પર ન્યૂટન સેકન્ડ. બીજો એકમ ધ્યાનથી જોજો, અહીંયા બહુ બધા એકમો આવી રહ્યા છે અથવા, કારણ કે એમસીક્યુમાં આવી રીતે પૂછાશે નીચેનામાંથી મોબિલિટીનો એકમ કયો નથી, તો તમને ખબર પડવી જોઈએ. વેગનો એકમ તો ફિક્સ જ છે, મીટર પર સેકન્ડ. બીજો એકમ વિદ્યુત ક્ષેત્રનો શું થશે? વોલ્ટ પર મીટર. એટલે અહીં આગળ બીજો એકમ બની ગયો મીટર સ્ક્વેર પર વોલ્ટ સેકન્ડ. તો આ પણ એક એકમ છે કોણ? મોબિલિટીનો. તો અહીં આગળ તમને આ ખબર પડવી જોઈએ છે. વીડી બરાબર સૂત્ર શું આવ્યું આપણું? ચલો પાછળ લખીએ આપણે બીજું પેજમાં જ. મ્યુ બરાબર સૂત્ર શું આવ્યું આપણું? વીડી ના છેદમાં ઈ. વીડી બરાબર સૂત્ર શું? ડ્રિફ્ટ વેગ બરાબર ઈ ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. છેદમાં આ ઈ આવશે. અહીં આગળ ધ્યાનથી જોશો તો ઈ થી આ ઈ કેન્સલ આઉટ થઈ જશે, એટલે આપણને મ્યુ બરાબર એક બીજું સૂત્ર મળ્યું છે ઈ ટાઉ બાય એમ. ઈ ટાઉ બાય એમ આ પણ એક સૂત્ર તમારું બની જશે. મ્યુ બરાબર ઈ ટાઉ બાય એમ. તો અહીં આગળ મોબિલિટી તમને 2 માર્કમાં પૂછી શકે છે. તો તમારે શું લખવાનું છે? પહેલા તો વ્યાખ્યા લખો, તેને શેના વડે દર્શાવે છે એ લખો, એનું સૂત્ર લખો, એકમ લખો અને પારિમાણિક સૂત્ર. અહીં આગળ એક વસ્તુ બાકી રહી ગઈ છે આપણી, પારિમાણિક સૂત્ર. ચલો, પારિમાણિક સૂત્ર આપણે જોવા જઈ રહ્યા છે. તો પારિમાણિક સૂત્ર શું થશે? મીટર સ્ક્વેર પર વોલ્ટ સેકન્ડ. ઓકે, આ એક છે. બીજો એકમ શું હતો આનો? એ પણ લખી દઈએ. આપણે કયાથી ઈઝી બને છે એ જોવાના છે આપણે. કુલમ મીટર પર ન્યૂટન સેકન્ડ. કુલમ મીટર પર ન્યૂટન સેકન્ડ. આનાથી મે બી ઈઝી બની જશે આપણું, કારણ કે વોલ્ટનું જો ડાયરેક્ટ યાદ હશે તો તમારું કામ અહીંયા થઈ જવાનું છે. પણ ડાયરેક્ટ યાદ ના હોય તો અહીંથી બનાવતા શીખવું જોઈએ આપણે. તો અહીંથી બનાવીએ આપણે. કુલમ એટલે A1 T1, મીટર એટલે L1. ઓકે, ન્યૂટન એટલે શું? M1 L1 T-2 11-2. અને આનું સમય 1. આનું M ઉપર જશે એટલે -1. L ધ્યાનથી જોજો કેટલી વાર દેખાઈ રહ્યો છે? 2 વાર દેખાઈ રહ્યો છે. પણ અહીંયા L1 થી L1 કેન્સલ આઉટ થઈ જશે,
એટલે એલ એક બી વાર વધતો નથી, એટલે એલ 0 થઈ ગયું. T1 થી T1 અહીંયા પણ કેન્સલ થઈ જશે, આ ટી એક વધ્યો છે અહીંયા આગળ, આ ઉપર જશે એટલે +2, અને એ ઓલરેડી ઉપર છે એટલે A1. જો આમાં કંઈ પણ ભૂલ થઈ હોય ને તમે મને કોમેન્ટમાં બિલકુલ જણાવી શકો છો, કે કદાચ કોઈ પારિમાણિક સૂત્ર આપણે થોડી આગુ પાછું થઈ ગયું હોય વિડીયો બનાવતી વખતે, તો તમે એ કોમેન્ટમાં મને અહીંયા જણાવી શકો છો. તો મોબિલિટીનું આ પારિમાણિક સૂત્ર છે. તો આવી રીતે તમારે એક્ઝેક્ટલી લખવું પડશે. પહેલા લખો તમે વ્યાખ્યાની સૂત્ર લખો, એકમ લખો, પારિમાણિક સૂત્ર લખો અને એનું ફાઇનલ સૂત્ર લખી દો આવી રીતે, તો તમને ફૂલ માર્ક્સ અહીંયા મળી જશે. તો અહીંયા આગળ આપણો મોબિલિટી વાળો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. નેક્સ્ટ ટોપિક છે ઓહ્મના નિયમની મર્યાદા. ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર 2 માર્ક્સ. ઓહ્મના નિયમની મર્યાદાઓ. જો થિયરિટિકલ ટોપિક છે અહીંયા આગળ, તો હું ખાલી સમજાવી દઉં છું તમને વાતમાં કે શું કહેવા જઈ રહ્યું છે. આપણને કોઈ વસ્તુને આપણે ગરમ કરી રહ્યા છે, સપોઝ માન લો, તો એકચ્યુઅલીમાં આ વી ચલે છે, આ કેવું આવવું જોઈએ, સીધી લાઈન આવી જોઈએ આપણી. અહીં સપોઝ આપણે વી લઈ લીધો, અહીંયા આઈ લઈ લીધો, તો આ સીધી રેખા આવી જોઈએ. પણ માન લો કે કોઈ વસ્તુ ગરમ થઈ રહી છે ને, તો આ ગ્રાફ આપણો સીધો નહીં જઈને આવી રીતે આમ થોડોક વળી જશે. એટલે આપણે લખી શકીએ છીએ વી એ આઈ ના સમપ્રમાણમાં રહે નહીં. અહીંયા લખીશું આપણે વી એ આઈ ના સમપ્રમાણમાં રહે નહીં, ત્યારે આ ઓહ્મના નિયમની મર્યાદા આવી જશે. બીજી વસ્તુ સમજો અહીંયા આગળ, કે સપોઝ માન લો કે કોઈક આપણે ડાયોડ લીધો છે. આગળ આપણે જ્યારે 14મું ચેપ્ટર ભણીશું ત્યારે આપણે અહીંયા ભણવાના છે ડાયોડ વિશે. આપણે પ્રેક્ટિકલ બી કરવાના છે પીએન જંકશન ડાયોડ પર. પીએન જંકશન ડાયોડ અથવા ઝેનોડ ડાયોડ કે કઈ બી એવો ટાઈપનું આપણે કંઈક વસ્તુ લીધી છે, સેમિકન્ડક્ટર વસ્તુ લીધી છે. તો થશે શું ખબર છે, આનો જે ગ્રાફ મળે છે ને આપણને, એ આપણને સીધી રેખા નહીં મળીને આવી રીતે મળે છે. અને ફોરવર્ડ કહેવાય છે, આપણે ડિટેલમાં જ્યારે ભણીશું ત્યારે ખબર પડશે આ બધી વસ્તુ. અને રિવર્સ કહેવાય છે. એટલે આપણે લખી શકીએ છીએ કે ઓહ્મના નિયમની મર્યાદામાં કે પીએન જંકશન ડાયોડ જેવા વસ્તુઓ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણા આ ઓહ્મના નિયમને પાલન કરતા નથી. એટલે કે આમાં આપણને નેગેટિવ પ્રવાહ પણ મળી શકે છે. જો નેગેટિવ મળે એનો મતલબ શું છે કે એ ઓહ્મના નિયમની મર્યાદા આવી ગઈ છે. ઓહ્મનો નિયમ નેગેટિવ પર વાત જ નથી કરી રહ્યું. તો અહીંયા આગળ આપણને વિદ્યુત પ્રવાહ નેગેટિવ મળ્યો કેવી રીતે, તો એ વસ્તુ અહીંયા આગળ ખોટી પડી ગઈ છે. તો અહીંયા આગળ આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો ડાયોડ આ વસ્તુને ફોલો કરતું નથી. બીજું કોણ નથી કરતું? ટ્રાન્ઝિસ્ટર. આ કદાચ નામ તમે સાંભળ્યા હશે, પણ ડિટેલમાં આપણે ભણીશું પછી. તો આમાં આપણને જે મળી રહ્યું છે એ કેવું મળી રહ્યું છે, તો સમજો વાતને. તો ટ્રાન્ઝિસ્ટર જે છે એમાં પણ આવી જ રીતનું આપણને મળી રહ્યું છે. આ જે આપણે ડાયોડ વિશે ભણ્યા એવી રીતનું જ કંઈક ને કંઈક આપણે આ ટોપિક એકચ્યુઅલીમાં હટી ગયો છે, એટલે આપણે આને ડિટેલમાં ભણવાની જરૂર નથી. પરંતુ જ્યારે GaAs એટલે કોઈક એવી વસ્તુઓની વાત કરી રહ્યા છે આપણે કે જે અહીં આગળ Ga એટલે ગેલિયમ અને As એટલે આર્સેનિક, એ એક અલગ પ્રકારનું ગ્રાફ આપણને બતાવી રહ્યો છે. સમજાવો કેવી રીતે બતાવી રહ્યો છે. બુકમાં જોશો એટલે તમને ખબર પડી જશે. વી અને અહીંયા આગળ વી અને આઈ. અહીં આઈ વિરુદ્ધ વી નો આલેખ દોરેલો છે આપણે. જો અહીંયા આગળ વી નું મૂલ્ય એક જ છે. અહીંયા આગળ 2 વોલ્ટ, અહીં 4 વોલ્ટ. ચલો, વી નું મૂલ્ય એકવાર 2 વોલ્ટ છે, અહીંયા 4 વોલ્ટ છે. એ બંને માટે આઈ નું મૂલ્ય જોશો ને, સપોઝ માનો આ 10 છે, તો 2 વોલ્ટે પણ 10 એમ્પિયર મળી રહ્યો છે અને 4 વોલ્ટે પણ આપણને 10 એમ્પિયર મળી રહ્યો છે. એટલે કે અહીં આગળ અનન્ય સંબંધ જોવા મળતો નથી. અનન્યનો મતલબ એ કે એક વોલ્ટેજ માટે વિદ્યુત પ્રવાહનું એક જ મૂલ્ય હોવું જોઈએ. અનન્ય સંબંધ ના હોય. અનન્ય સંબંધ ના હોય એનો મતલબ એ છે કે આ એક વિધેય નથી. એક વિધેયનો મતલબ એ છે કે એક વીના એક મૂલ્ય માટે આઈનું એક મૂલ્ય મળતું નથી, પરંતુ વીના 2 અલગ અલગ મૂલ્ય માટે આઈનું એક જ મૂલ્ય મળી રહ્યું છે. એટલે અનન્ય સંબંધ હોતો નથી, જે ઓહ્મના નિયમની મર્યાદાઓમાં
આવી જાય છે. તો આવી રીતે તમારા 4 પોઈન્ટ તમને આવડવા જોઈએ અહીંયા આગળ. તો તમારો અહીંયા આ ટોપિક કમ્પ્લીટ થઈ જાય છે. હવે વાત એ આવી જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા. એટલે ડાયરેક્ટ આપણે આ ટોપિક પર જઈ રહ્યા છે કે અવરોધકતાનો આધાર તાપમાન સાથે. અવરોધકતાનો આધાર કોની સાથે? તો તાપમાન સાથે. એટલે કે એનો મતલબ એ છે કે તાપમાન વધારતા અવરોધકતા પર શું ફરક પડશે એ આપણે આ ટોપિકમાં જોવાના છીએ. તો પહેલા સૂત્ર જોઈ લઈએ આપણે. સૂત્ર શું છે? રો બરાબર ρ0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. અહીંથી જો R બરાબર બનાવવું હોય તો બનાવી શકો છો. R બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. સર કેમ આ બંને સૂત્ર સમાન થઈ ગયા? R બરાબર સૂત્ર શું છે? રો L ના છેદમાં A. જો કોઈ પણ એક વસ્તુ લઈશું આપણે તો L અને A આપણે સમાન લેવાના છે અહીંયા આગળ. તો L અને A શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે બંનેના. કારણ કે આપણે અહીંયા આગળ શું લેવાના છે? રેશિયો લેવાના છે ને. તો રેશિયો ગુણોત્તર લઈશું એટલે L અને L બીજાનો અને A એ બંને કેન્સલ આઉટ થઈ જશે. એટલે રો બરાબર લખો કે R બરાબર લખો, બંને એક જ થવાનું છે. તો અહીંયા આગળ રો શું છે? અવરોધકતા છે. શું છે? અવરોધકતા. પણ કયા તાપમાન પર? તો ટી તાપમાન પર. ρ0 શું છે? એ પણ અવરોધકતા છે, પણ કયા તાપમાન પર? T0 તાપમાન પર. આલ્ફા શું છે? તો અહીંયા આગળ ધ્યાનથી જોશો તો તમે આ વસ્તુ એકચ્યુઅલમાં ભણી ચૂક્યા છો કે આલ્ફા શું છે. અહીંયા આલ્ફાને કહેવાય છે તાપમાન ગુણાંક. અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. શું છે? આ અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. તો આલ્ફા તમને ખબર હોવી જોઈએ. અહીં આલ્ફાનો કોઈ કદાચ એકમ પૂછી લે તમને તો તમને ખબર હોવી જોઈએ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે, અથવા તો ડિગ્રી કેલ્વિન ઇન્વર્સ, અથવા ઓર લખી દઈએ આગળ એટલે તમને ખબર પડી જાય. તો આ આલ્ફા તમને ખબર હોવી જોઈએ. ટી શું છે? તો તાપમાન છે. અને T0 જે છે આ ફાઇનલ કહી દો અહીંયા આગળ, અંતિમ એટલે. અને આ કયું છે? પ્રારંભિક. એકચ્યુઅલીમાં પ્રારંભિક અને અંતિમ તો ના લખાય. જે ઓછું હોય આપણે આ કેસમાં, આપણે 12th છીએ એટલે 12th એટલું ધ્યાન રાખવાનું છે કે જે ઓછું હોય આપણે T0 લઈ લઈશું, જે વધારે હશે એ આપણે ટી લઈશું. જેવી રીતે આગળ આપણે દાખલા સોલ્વ કરીશું ત્યારે તમને ખબર પડી જશે આના વિશે. તો આ સૂત્ર તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના પરથી બહુ બધા દાખલા પૂછાય છે, તમને યાદ હોવું જોઈએ. તો અહીં આગળથી આપણને ખબર પડી ગઈ કે અવરોધકતા જે છે એ તાપમાન પર પણ આધાર રાખે છે. હવે કેવી રીતે આધાર રાખે છે? તો એના માટે આપણી પાસે સૂત્ર હતું રો બરાબર m ના છેદમાં ne². આ સૂત્ર પરથી આપણે ઇમ્પોર્ટન્ટ જે MCQ પૂછાઈ શકે છે એ આપણે જોવા જવાના છે. તો સમજો વાત તને. રો બરાબર m/ne². આપણે પહેલી વાત કરી રહ્યા છે શેના પર? તો કોપર એટલે કે ધાતુ. ધાતુ પર શું ફરક પડે છે જ્યારે આપણે તાપમાન વધારીએ તો? ટેમ્પરેચર એટલે કે તાપમાન વધારીએ તો ધાતુ પર શું ફરક પડે છે એ આપણે અહીંયા જોવાના છે. ટી કેલ્વિનમાં છે અને રો અહીંયા આગળ આપણે લખી દીધું છે. તો જ્યારે તાપમાન વધારીએ તો આવી રીતે અવરોધકતા પણ વધે છે. પણ કેમ સર આવું થયું એ અમે તમને સમજાવો. સૌથી પહેલી વસ્તુ સમજો અહીંયા આગળ. n જે છે ને એ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. n શું છે? મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. m જે દર છે, e જે છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, એ તો અચળ જ છે. ટાઉ જે છે રિલેક્સેશન સમય છે. તો ધાતુની વાત જ્યારે પણ કરીશું ને આપણે, ત્યારે n તો ઓલરેડી ફ્રી છે જ. કારણ કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન તો ઓલરેડી બહુ વધારે છે જ. જો તાપમાન આપણે વધારીએ તો હવે મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ જ ઓછી થવાની છે. કારણ કે ઓલરેડી મુક્ત ઇલેક્ટ્રોન છે જ ઓલરેડી, હે ને. તો અહીંયા તાપમાન વધારતા રિલેક્સેશન ટાઈમ શું થશે? ઘટશે. કારણ કે તાપમાન જેવું વધારીશું એટલે કણો કેવા થશે? ફાસ્ટ ભાગવા મળશે. ફાસ્ટ ભાગશે તો અથડાશે જલ્દી, અને અથડાય જલ્દી તો રિલેક્સ રહેવાનો જે સમય છે એ ઘટી જવાનો છે. એટલે તાપમાન વધારતા ટાવ શું થઈ જશે? ઘટી જશે. એટલે રોજ ચલે છે શું છે આપણી પાસે? 1/ટાવ છે. જો આ ઘટી જાય તો આ શું થવાનું છે? વધવાનું છે. એ જ આપણને આ ગ્રાફમાં સમજાવવામાં આવેલું છે. જો આ ડિટેલમાં સમજશો તો મજા આવશે ને. બીજી
બીજું ઉદાહરણ લઈ રહ્યા છે આપણે સેમિકન્ડક્ટરનું. ચલો, સેમી કંડક્ટર અથવા અધાતુ એટલે ઇન્સ્યુલેટર. ચલો, બરાબર. હવે સમજો આમાં વાતને કે આમાં એન ફ્રી નથી. જ્યારે આપણે તાપમાન વધારીશું ને એટલે એન શું થવાનું છે? વધવાનું છે. ઓકે સર. જ્યારે આપણે તાપમાન વધારીશું એટલે સમય શું થવાનું છે? રિલેક્સેશન સમય ઘટવાનો છે. પણ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ જ વધારે હોવાની છે રિલેક્સેશન સમય કરતા. સમય કેટલો હશે? 1 સેકન્ડ, 10 સેકન્ડ, 5 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ એટલો હશે. પણ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? બહુ જ વધારે હશે. એટલે એન નું ચાલવાનું છે અહીંયા આગળ. તો રો બરાબર સૂત્ર શું છે? એમ અપોન એન ઈ સ્ક્વેર ટાઉ. અહીં આગળ બે વસ્તુ પર આધાર રાખે છે, 1 અપોન એન અને ટાઉ પર. ચલે છે, લખી દઈએ. એન બહુ જ વધવાનો છે અને ટાઉ થોડોક ઘટવાનો છે. એટલે ચાલવાનું કોનું છે? એન નું ચાલવાનું છે. એન બહુ વધી રહ્યો છે એટલે કે રો શું થશે? ઘટવાનો છે. અહીં આગળ જો તમે સમજ્યા હશો વાતને તો કોનું ચાલવાનું છે? એન નું ચાલવાનું છે. એટલે વધવાનું, નીચેવાળી વેલ્યુ વધવાની છે એટલે રો શું થઈ જશે? અહીં આગળ ઘટી જશે. તો આનો જો ગ્રાફ દોરવો હોય તમારે તો આ રીતનો ગ્રાફ બનવાનો છે આનો. ઓકે, આનો જે ગ્રાફ બનશે તમારો એ રો અને આ ટી આ રીતે એ ઘટવાનો છે. તો અહીંયા આગળ તમને ગ્રાફ યાદ હોવા જોઈએ. આ કોનો ગ્રાફ? તો સેમિકન્ડક્ટર અને ધાતુઓનો અથવા અર્ધવાહકનો. લખી દઈએ આગળ અર્ધવાહક તો બી ચાલશે. લખી દઈએ આપણે અર્ધવાહક. હવે ત્રીજું બાકી રહ્યું છે આપણું, જેને કહેવાય છે મિશ્ર ધાતુ. એલોઇસ નામ છે એનું, મિશ્ર ધાતુ અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય છે એલોઇસ. તો એ તમને ખબર હોવી જોઈએ. તો અહીં આગળ ધ્યાનથી જોશો તો આ વસ્તુ બધું બરાબર જ થવાની છે. મિશ્ર ધાતુ છે એટલે રો અને ટી એ સમપ્રમાણમાં વધવાના છે. એટલે આ તમારો ગ્રાફ સીધી રેખા મળવાનું છે. તો આ બી ગ્રાફ તમને યાદ હોવો જોઈએ. એમાં શું આવશે તો એક એક્ઝામ્પલ આપણે જેનું લીધું છે એ નિક્રોમનું લીધું છે. તો નિક્રોમ શેનાથી બનેલું છે? તો નિકલ, આયન અને નિક્રોમ એટલે ક્રોમિયમ. નિક્રોમ એ શેની મિશ્ર ધાતુ છે? તો નિકલ, આયર્ન અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. અને એ તાપમાન વધારતા અને અવરોધકતા સમપ્રમાણમાં વધવાનું છે. જો પહેલામાં ધાતુમાં છે ને એ સમપ્રમાણમાં નહોતું. ધ્યાનથી જોશો તમે તો સમપ્રમાણમાં વધતું નહોતું. અહીં આગળ પહેલા ધીરે ધીરે વધતું હતું, પછી અચાનકથી વધી ગયું છે. એવી રીતે અર્ધવાહકમાં ઘટતું હતું અને મિશ્ર ધાતુ જ્યારે કરીશું આપણે ત્યારે એ સમપ્રમાણમાં વધે છે. તો જ્યારે પણ આવું ક્રાઇટેરિયા હોય, આપણને આવી રીતે જોઈતું હોય તો આપણે મિશ્ર ધાતુ યુઝ કરી શકીએ છીએ. તો આ તમારા એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ વાળો ટોપિક પણ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે વિદ્યુત ઉર્જા અને પાવર. શું કહેવા જઈ રહ્યો છે આ ટોપિક એ સમજીએ આપણે. અને આની ફોર્મ્યુલા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે એકચ્યુઅલીમાં. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે સપોઝ માની લે કે આપણી પાસે એક વાયર છે, એક સુવાહક છે, કોઈ પણ એક વાયર જ આપણે માની લીધો છે અહીંયા આગળ. ઓકે, આ વાયરના બે છેડા આપણે માની લઈએ. છેડો એક જે છે એને એ નામ આપી દઈએ અને બીજા છેડાને આપણે બી નામ આપી દઈએ. આકૃતિ દોરવી જરૂરી નથી, પણ આપણે અહીંયા આગળ સમજવા માટે આકૃતિ દોરી રહ્યા છે. આમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એવું માની લીધું આપણે ડેલ્ટા ટી સમયમાં. ઠીક છે. અહીં આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? વીએ હશે. અહીં આગળ કેટલું હશે? વીબી હશે. હવે આઈ જે છે વિદ્યુત પ્રવાહ, સમજો વાત, વિદ્યુત પ્રવાહ જે છે એ કઈથી કઈ તરફ વહી રહ્યો છે? એ થી બી તરફ. જો વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ વહી રહ્યો હોય એનો મતલબ કે વી એ જે છે તમારું એ વીબી કરતા વધારે હોવાનું છે. એટલે વી બરાબર વી એ માઇનસ વીબી નો જવાબ કેવો આવવાનો છે? તમારો 0 કરતા મોટો આવવાનો છે. બીજી વસ્તુ કે અહીંયા આગળ સપોઝ માન લો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર વહેતો હોય તો ડેલ્ટા ક્યુ બરાબર આપણે લખી શકીએ છીએ આઈ ઇન્ટુ ડેલ્ટા ટી. કારણ કે આઈ બરાબર ક્યુ બાય ટી એક સૂત્ર છે એટલે ડેલ્ટા ક્યુ બરાબર આપણે લખી શકીએ છીએ આઈ ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે,
બીજી વસ્તુ કે અહીંયા સ્થિતિ ઉર્જા UA બરાબર કેટલી થશે? અહીંયા આગળ સ્થિતિ ઉર્જા કેટલી હશે? UA હશે, અને અહીંયા આગળ સ્થિતિ ઉર્જા કેટલી હશે તમારી? UB હશે. તો UA લખવું હોય આપણે તો આવી રીતે લખી શકીએ છીએ કે ડેલ્ટા Q ઇન્ટુ VA. એવી જ રીતે જો UB લખવું હોય તો પણ તમે લખી શકો છો ડેલ્ટા Q ઇન્ટુ VB. આપણે મેઇન તફાવત જોઈએ છે તો અહીંયા લખીશું સ્થિતિ ઉર્જાનો તફાવત. સ્થિતિ ઉર્જાનો તફાવત. તો ડેલ્ટા U બરાબર શું લખીએ આપણે? અંતિમ માઇનસ પ્રારંભિક. ઓકે, અંતિમ કેટલું છે અહીંયા આગળ? ડેલ્ટા Q ઇન્ટુ VB માઇનસ ડેલ્ટા Q ઇન્ટુ VA. અહીં આગળથી ડેલ્ટા Q આપણે કોમન કાઢી લઈશું એટલે ડેલ્ટા Q VB માઇનસ VA થઈ જશે. અહીં આગળ ડેલ્ટા આ Q ઇન્ટુ VB માઇનસ VA. ધ્યાનથી જોજો, અહીંયા VA માઇનસ VB જો 0 થી મોટું હોય એટલે પ્લસ V હોય તો VB માઇનસ VA શું થઈ જશે? માઇનસ V થઈ જશે. એટલે આપણું અહીંયા આગળ એક સૂત્ર આવી ગયું છે જે અહીંયા પાછળ લખી દઈએ આપણે. ડેલ્ટા U બરાબર માઇનસ ડેલ્ટા Q ઇન્ટુ V. તો આ ડેલ્ટા U બરાબર આવી ગયું છે. હવે ડેલ્ટા U બરાબર આપણે બીજું એક સૂત્ર પણ લખી શકીએ છીએ, કારણ કે ડેલ્ટા Q બરાબર આપણી પાસે સૂત્ર છે I ઇન્ટુ ડેલ્ટા T ઇન્ટુ V. તો આ પણ એક સૂત્ર તમને ખબર હોવી જોઈએ. જો ડેલ્ટા U મળી ગયો તો ડેલ્ટા Q શોધવું, ડેલ્ટા K શોધવું, એટલે ગતિ ઉર્જા શોધવી બહુ ઈઝી છે તમારા માટે. કુલ ઉર્જા કેવી રહેવાની છે? અચળ રહેવાની છે. તો ડેલ્ટા K બરાબર શું લખી શકીશું આપણે? માઇનસ ડેલ્ટા U. માટે ડેલ્ટા K બરાબર આપણે લખી શકીએ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે IV ઇન્ટુ ડેલ્ટા T. તો આ ડેલ્ટા K પણ તમને ખબર હોવી જોઈએ. હવે મેઇન વસ્તુ એ આવી કે વ્યય થતી ઉર્જા કેવી રીતે શોધીશું સર આપણે? તો અહીં આગળ જ્યારે પરમાણુઓ કે આયનો જે એકબીજા જોડે અથડાય છે ત્યારે ઉર્જા વ્યય થઈ રહી છે. તો એ જે ઉર્જા વ્યય થઈ રહી છે શેના લીધે થઈ રહી છે? ગતિ ઉર્જાના લીધે. તો ગતિ ઉર્જા એ જ તમારું વ્યય થતી ઉર્જા આવવાની છે. તો ડેલ્ટા W બરાબર આપણે લખી શકીએ છીએ IV ઇન્ટુ ડેલ્ટા T. એટલે ડેલ્ટા W જો એકવાર તમને મળી ગયો તો તમારા માટે પાવર શોધવું બહુ ઈઝી છે. જો કાર્ય પૂછ્યું હોય તો આ આવી ગયું, ગતિ ઉર્જા પૂછી હોય તો I ઇન્ટુ V ઇન્ટુ ડેલ્ટા T, અને સ્થિતિ ઉર્જા પૂછ્યું હોય તો માઇનસ લગાવવાનું ભૂલતા નહીં. અહીં આગળ પાવર પૂછ્યું હોય તો પાવર બરાબર શું થશે? સૂત્ર કાર્યના છેદમાં સમય. માટે પાવર બરાબર કાર્ય કેટલું છે આપણું? I ઇન્ટુ V ઇન્ટુ ડેલ્ટા T છેદમાં ડેલ્ટા T. તો અહીં આગળ ડેલ્ટા T થી ડેલ્ટા T આપણે કેન્સલ આઉટ કરી દઈએ. માટે એક ફાઇનલ સૂત્ર આવી ગયું છે આપણું P બરાબર V ઇન્ટુ I. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. જ્યારે આપણું 7મું ચેપ્ટર ભણીશું ત્યારે બધી જગ્યાએ આપણે આ P ઇઝ ઇક્વલ ટુ VI આપણે યુઝ કરવાના છીએ. બીજી વસ્તુ અહીંયા V બરાબર આપણને ખબર છે. જુઓ અહીંયા આગળ V બરાબર સૂત્ર શું થાય? I ઇન્ટુ R. માટે આપણે P બરાબર લખી શકીએ છીએ I ઇન્ટુ R ઇન્ટુ I. V ની જગ્યાએ આપણે અહીંયા મૂકી દીધું છે બસ ખાલી. તો P બરાબર ફાઇનલ સૂત્ર શું થઈ જશે અહીંયા આગળ? I સ્ક્વેર ઇન્ટુ R. તો આ પણ તમને સૂત્ર ખબર હોવી જોઈએ. પાવરના 3 સૂત્ર આવવાના છે, 1, 2 અને ત્રીજું સૂત્ર લઈ લઈએ આપણે. અહીં આગળ ધ્યાનથી જુઓ, V અને I આવી ગયા, I અને R આવી ગયા, પણ R અને V બાકી છે. તો I બરાબર આપણે V ના છેદમાં R પણ સૂત્ર મૂકી શકીએ છીએ. તો P બરાબર V એનો એ જ રહેશે. I ની જગ્યાએ આપણે શું મૂકીશું? V ના છેદમાં R. માટે P બરાબર ત્રીજું સૂત્ર આવ્યું છે આપણું V સ્ક્વેર ના છેદમાં R. તો અહીં આગળ આ 3 સૂત્ર તમને પ્રોપર યાદ હોવા જોઈએ. જ્યારે જે પ્રમાણે તમને દાખલામાં આપેલું હોય એ પ્રમાણે આપણે યુઝ કરવાના રહેશે. V અને I આપ્યા હોય તો પહેલું સૂત્ર યુઝ કરીશું, I અને R આપ્યા હોય તો આપણે બીજું સૂત્ર યુઝ કરીશું, V અને R આપ્યા હોય ત્યારે આપણે ત્રીજું સૂત્ર યુઝ કરવાના છીએ. પણ અહીં આગળ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે બાકી રહી જાય છે એ આપણે અહીંયા કવર કરી લઈએ, જે MCQ પૂછાયેલો છે. તો જુઓ અહીં આગળ હું તમને MCQ કહી દઉં છું પ્રોપર વેમાં કે પાવર સ્ટેશનથી ઉપકરણને જોડતા આવી રીતે MCQ પૂછાયેલો હતો. તારનો નિયત અવરોધ, તારનો અવરોધ આપણને આપી દીધો છે RC હોય તો વ્યય થતો અથવા વ્યય થતી ઉર્જા ઇન ટર્મ્સ ઓફ પાવર શોધવાનું છે. એટલે આપણે PC શોધવાનું છે. તો PC બરાબર સૂત્ર શું છે? I સ્ક્વેર R. હવે I ને આપણે બીજા ટર્મમાં લાવવાના છે. તો I બરાબર આપણે P બાય V લખી શકીએ છીએ, કારણ કે P ઇઝ ઇક્વલ ટુ શું હતું સૂત્ર આપણું? યાદ કરો,
P બરાબર V ઇન્ટુ I. તો I બરાબર P અપોન V લખી શકે છે. ઓકે, હવે અહીં આગળ આપણે આ વસ્તુ મૂકી દેવાની છે. I બરાબર શું લખીશું આપણે? P ના છેદમાં V, સોરી, P ના છેદમાં V નો વર્ગ ગુણ્યા RC. અહીં આગળ RC, કારણ કે અવરોધ કેટલો રાખ્યો છે આપણે? RC. માટે PC બરાબર આપણે લખી શકીએ છીએ P સ્ક્વેર ના છેદમાં V સ્ક્વેર ઇન્ટુ RC. આ ડાયરેક્ટ MCQ પૂછેલો હતો કે આ સૂત્ર કયું બનશે, વ્યય થતી ઉર્જા કેટલી હશે. તો આ તમારે ખાલી લખવાનું હતું, એટલે તમારો જવાબ અહીંયા આવી જશે. ક્લિયર છે આ વસ્તુ? PC બરાબર P સ્ક્વેર ના છેદમાં V સ્ક્વેર ઇન્ટુ RC. તો અહીં આગળ આપણો આ ટોપિક કમ્પ્લીટ થઈ રહ્યો છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છે. નેક્સ્ટ ટોપિકનું હેડિંગ જે છે એ છે વિદ્યુત કોષ. વિદ્યુત, થોડા થિયરેટિકલ ટોપિક છે. વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ. ઓકે, સમજીએ આપણે. જો તમે કેમેસ્ટ્રીમાં વિદ્યુત રસાયણ વાળું ત્રીજું ચેપ્ટર જે છે એ ભણી ચૂક્યા હશો તો તમારા માટે આ ટોપિક બહુ જ ઈઝી બનવા જઈ રહ્યો છે. સૌથી પહેલી વસ્તુ આવે આકૃતિ. આકૃતિ દોરવાની ટ્રીક જોઈ લો અહીં આગળ પહેલા તો. ઓકે, અહીં આગળ આપણે એક બીકર જેવું લઈ લીધું છે, એક સાધન લીધું છે. ઓકે, અહીં આગળ આપણે વિદ્યુત દ્રાવણ ભરેલું છે. આમાં બે રોડ એટલે સળિયા નાખેલા છે. એક કેથોડ કહેવાય અને એક એમાં એનોડ કહેવાય. એક પોઝિટિવ હોય અને એક નેગેટિવ હોય. તો અહીં આગળ આપણે P નામ આપી દીધું અને આપણે N નામ આપી દીધું. ઓકે, અહીં આગળ આપણે આને વાયર વડે જોડી દીધું છે અને જોડે આપણે એક અવરોધ જોડી દીધો છે, જે બાહ્ય અવરોધ છે, જેનું મૂલ્ય છે R, કેપિટલ R. ઓકે, વિદ્યુત પ્રવાહ જે વહી રહ્યો છે એ P થી N તરફ વહી રહ્યો છે બહાર, અને અંદર અહીં આગળ નામ આપી દીધું A અને નામ આપી દીધું આપણે B. અને અંદર જે વહી રહ્યો છે એ N થી P તરફ વહી રહ્યો છે. ક્લિયર દેખાતું છે તમને? તો હવે લખવાની મેથડ શું છે અહીંયા આગળ સમજો વાતને, કે બે વિદ્યુત ધ્રુવોને આપણે વિદ્યુત દ્રાવણમાં, ચલો હેડિંગ તો બીજા પેનથી મારેલું જ છે, આપણે અહીંયા આગળ બીજી પેન યુઝ કરીએ. વિદ્યુત ધ્રુવો કયા કયા છે? એક તો P છે, એટલે એને આપણે શું નામ આપીશું? ધન. અને બીજું N છે, એને નામ આપી દઈએ આપણે ઋણ. હવે P પરનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અથવા વિદ્યુત સ્થિતિમાન છે એની ચર્ચા કરીએ આપણે. તો P પર રહેલું વિદ્યુત સ્થિતિમાન આ જે A પર છે એ બિંદુ છે, એની બાજુનો જે છે આ, એની ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો પ્લસ V પ્લસ. આ કેટલું હશે? તો 0 કરતા મોટું જોવાનું છે. N જે છે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? અને તમારે થોડુંક સિસ્ટમેટિક લખવાનું છે બસ. માઇનસ V માઇનસ. આ કેટલું હશે? તો 0 અથવા 0 કરતા મોટું હોવાનું છે. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ હશે અહીંયા આગળ. હવે આગળ વધી રહ્યા છે આપણે. તો અહીં આગળ મેઇન વસ્તુ શું આવે? જ્યારે પ્રવાહ પસાર થતો ના હોય, જ્યારે સમાન સ્થિતિમાં હોય આવું ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મેઇન વસ્તુ શું આવવાની છે? તફાવતનું કામ છે ને આપણે તો વિદ્યુત સ્થિતિમાનનો શું આવશે અહીંયા આગળ? તફાવત. V બરાબર આપણે શું લખી શકીએ છીએ? V પ્લસ માઇનસ માઇનસ V માઇનસ. એટલે આ તમારું થઈ ગયું છે V પ્લસ પ્લસ V માઇનસ. માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું છે, એટલે અહીંયા શું આવી ગયું? પ્લસ આવી ગયું. અને આ જે છે એ તમારું છે V બરાબર એપ્સાલોન. V બરાબર એપ્સાલોન. આ એપ્સાલોન ને આપણે કહીએ છીએ વિદ્યુત ચાલક બળ. શું નામ છે એનું? વિદ્યુત ચાલક બળ. પહેલાના જમાનામાં અને આવી રીતે નામ આપી દીધું છે, એટલે આપણે આ ચલાવતા આવી રહ્યા છે. પરંતુ આ કોઈ બળ નથી, આ એક સ્થિતિમાનનો તફાવત છે. શું છે આ? સ્થિતિમાનનો તફાવત. કોનો? તો વિદ્યુત કોષની અંદર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે શેના વડે દર્શાવવાના છે? એપ્સાલોન વડે. અને એને કહેવાય છે વિદ્યુત ચાલક બળ. આ જે એપ્સાલોન જે છે એ બરાબર આપણે લખી શકીએ છીએ V પ્લસ પ્લસ V માઇનસ. અને એ કેવું હશે?
તો 0 કરતા મોટું જ હોવાનું છે, ત્યારે જ આપણું કામ બનવાનું છે. તો અહીંયા આગળ આટલી ચર્ચા આપણે કરી ચૂક્યા છે. હવે એક વસ્તુ સમજીએ કે અંદર એટલે કે વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુત દ્રાવણની અંદર જે પ્રવાહની દિશા છે એ કઈથી કઈ તરફ છે જોઈએ. હે ને, ફરી વાર આપણે આકૃતિ જોવી જ પડશે તમારે. વિદ્યુત પ્રવાહની દિશા કઈથી કઈ તરફ છે? n થી p તરફ. તો અહીંયા લખી દો વિદ્યુત પ્રવાહની દિશા n થી p તરફ. હવે r માં જે છે પ્રવાહની દિશા એ કઈથી કઈ તરફ છે? r માં એટલે p થી n તરફ છે. r જો અહીંયા આગળ p થી n તરફ. તો આ તમને ખબર હોવી જોઈએ, p to n. ઓકે, હવે આપણે બે કેસ લેવાના છે. કેસ 1. સપોઝ માન લો કે r આપણે બાહ્ય અવરોધ ઇન્ફાઇનાઇટ લઈ લીધો. તો i બરાબર સૂત્ર શું છે? v ના છેદમાં r. ઓકે, જો v ના છેદમાં આ ઇન્ફાઇનાઇટ હોય, અનંત હોય, તો i કેટલો મળવાનો છે? આપણને 0 મળવાનો છે. જો i 0 મળે અહીંયા આગળ, તો p અને n વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો કેટલો થશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v બરાબર શું લખીશું આપણે? p અને a વચ્ચેનો સ્થિતિમાન પ્લસ a અને b વચ્ચેનો સ્થિતિમાન. દેખાડું છું તમને, આકૃતિ જોશો ને તો તમને આ બધી ખબર પડી જશે, ઈઝી છે. વત્તા b અને n વચ્ચેનો સ્થિતિમાન. મારી પાસે અહીંયા આકૃતિ છે, આપણે કદાચ a b c ના લખ્યું હોય તો આપણે લખી દઈએ ફરી વાર. a આર્યો, આ b આર્યો અને c જે છે એ આ પોઈન્ટ છે. ઓકે, અને અહીંયા આગળ આપણો b પોઈન્ટ લખી દઈએ છે. તો આપણે શું લખ્યું અહીંયા આગળ જુઓ ધ્યાનથી? p અને a વચ્ચેનો સ્થિતિમાન એટલે આ p અને a વચ્ચેનો, એટલે આ p અને a, પછી a અને b વચ્ચે, અને b અને n વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. એટલે a બરાબર કેટલો થવાનો છે? તમારો એપ્સિલોન થવાનો છે. એટલે v બરાબર શું આવશે? અહીંયા આગળ એપ્સિલોન આવશે. આ કેસ 1 ની વાત થઈ. પરંતુ જો માન લો કેસ 2, સમજો વાત કે r જો ઇન્ફાઇનાઇટ ના હોય તો શું થશે? તો i તમને કંઈક ને કંઈક મળવાનો છે, એટલે i 0 નથી થવાનો. એટલું ક્લિયર થયું આ વસ્તુ? ઓકે, હવે સપોઝ માન લો કે વિદ્યુત દ્રાવણ જે છે એનો આંતરિક અવરોધ સ્મોલ r છે. વિદ્યુત દ્રાવણ છે એટલે એની અંદરના જે કણો છે, જે અણુઓ છે, એ ફર્યા કરશે, એટલે એમાં કંઈક ને કંઈક આંતરિક અવરોધ આવવાનો છે સ્મોલ r. તો v બરાબર જો લખવું હોય હવે આગળથી, તો આપણે લખી શકીએ છીએ અહીંયા આગળ v પ્લસ v માઇનસ, અને બીજો અહીંયા આગળ આંતરિક અવરોધના લીધે એક સ્થિતિમાન આવવાનો છે i ઇન્ટુ r. કારણ કે અહીંયા i 0 નથી, પેલામાં i 0 થઈ જતું હતું એટલે આપણે આ લખવાની જરૂર પડી નહીં, જ્યારે r ઇન્ફાઇનાઇટ હોય ત્યારે. પણ કેસ 2 માં શું હતું? આપણે r ઇન્ફાઇનાઇટ નથી, તો i કંઈક ને કંઈક મળવાનો છે, એટલે આ પિક્ચરમાં આવવાનું છે. તો v બરાબર, આનો જવાબ શું હતો આપણો? આ જે છે એ શું છે? એપ્સિલોન છે. તો અહીંયા લખી દઈએ આપણે એપ્સિલોન માઇનસ i ઇન્ટુ r. રિયલ લાઈફમાં એટલે વાસ્તવિક લાઈફમાં આપણે જે બેટરી યુઝ કરીએ છીએ, જે વિદ્યુત કોષ યુઝ કરીએ છીએ, એ એપ્સિલોન જે છે એ અયર કરતા થોડું મોટું હોવાનું છે. અહીંયા સ્મોલ r જે છે એ આંતરિક અવરોધ છે, એટલું ધ્યાન રાખવાનું છે તમારે. બીજું સૂત્ર શું ભણેલા આપણે? v બરાબર i ઇન્ટુ r. રિયલ લાઈફમાં જ્યારે બહારની વાત કરીએ આપણે, તો v ઇઝ ઇક્વલ ટુ અયર હતું. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. ઓકે, આ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા અહીં લખવું એટલે લખજો સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું લખશું અહીંયા આગળ આપણે? સરખાવતા. અયર બરાબર શું રહ્યું? એપ્સિલોન રહી ગયું અહીંયા આગળ લખવાનું આપણાથી, એપ્સિલોન માઇનસ i ઇન્ટુ r. તો i ઇન્ટુ r પ્લસ i ઇન્ટુ r બરાબર એપ્સિલોન. અહીંયા ધ્યાન રાખજો, r જે છે એ બાહ્ય અવરોધ છે અને સ્મોલ r જે છે એ તમારો આંતરિક અવરોધ છે. અહીંયા i કોમન કાઢી લઈએ આપણે, તો શું વધશે? r પ્લસ r બરાબર એપ્સિલોન. માટે લખી શકીએ છીએ આપણે i બરાબર એપ્સિલોન ના છેદમાં r પ્લસ r.
માટે લખી શકીએ છીએ આપણે કે આઈ બરાબર આ થઈ ગયું. હવે સપોઝ માન લો તમને એવું કોઈ કીધું હોય કે મહત્તમ પ્રવાહ જોઈએ છે મારે, તો કન્ડિશન શું મૂકી શકીએ છીએ આપણે, શું ઝીરો કરી શકીએ છીએ? તો આર બરાબર જો ઝીરો કરી દીધું, કેવી રીતે, કેમ આર બરાબર ઝીરો કર્યું? નીચેનું આપણે ઓછું કિંમત કરીએ તો આઈ વધી જવાનું છે. સિમ્પલ વસ્તુ છે કે જો આ કિંમત ઘટાડીએ કઈક રીતે તો આ કિંમત વધવાની છે, અથવા બેટરીની ઈએમએફ વધારીએ, પણ એના કરતા આપણે કઈક રીતે કેપિટલ આર એટલે બાહ્ય અવરોધ આપણે ઝીરો કરી દઈએ. આંતરિક અવરોધ ક્યારે આપણે ચેન્જ નથી કરી શકવાના, બેટરીનો ઈએમએફ ચેન્જ નથી કરી શકવાના. તો આપણા હાથમાં શું છે, કેપિટલ આર ઝીરો કરવાનું. તો કેપિટલ આર જો ઝીરો કરી દઈએ તો મહત્તમ પ્રવાહ મળે છે. એ મહત્તમ પ્રવાહનું સૂત્ર શું મળશે? આઈ મેક્સ બરાબર એપ્સલન અપોન સ્મોલ આર. મેઇન સૂત્ર તમારું આવું આ છે, એ તમારે યાદ રાખવાનું છે. તો અહીં આગળ આ આઈ મેક્સ જ્યારે પૂછ્યો હોય તો એપ્સલનના છેદમાં આંતરિક અવરોધ આવશે, એટલું ધ્યાન રાખજો. મહત્તમ પ્રવાહ જ્યારે પણ પૂછે એનો મતલબ શું છે, બાહ્ય અવરોધ કેટલો આપેલો છે, ઓલરેડી ઝીરો આપેલો છે. તો અહીં આગળ આપણો આ ટોપિક કમ્પ્લીટ થઈ રહ્યો છે, વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ. તો હવે નેક્સ્ટ ટોપિક છે આપણો આ જે વિદ્યુત કોષો ભણ્યા ને એનું જોડાણ. હેડિંગ મારીએ આપણે વિદ્યુત કોષોનું જોડાણ. બે રીતે આપણે કરવાના છે. જો બીજું ચેપ્ટર તમે ભણ્યા હશો તમને ખબર હશે કે આપણે કેપેસિટરનું જોડાણ કરેલું છે. તો પહેલું જોડાણ આવશે અહીંયા આગળ આપણું શ્રેણી જોડાણ. બહુ જ ઇઝી ટોપિક છે, ધ્યાનથી જોજો. અહીંયા ખાલી બસ આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ સમજો વાતને. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી લઈએ પ્રોપર વેમાં. અહીં આગળ સપોઝ માન લો એ પોઈન્ટ છે, અહીં આગળ તમારો એપ્સલન 1 છે, R1. એક વિદ્યુત કોષ અહીં રીતે જોડેલો છે. બીજો વિદ્યુત કોષ અહીંયા આપેલો છે એપ્સલન 2, એની કિંમત છે R2. અહીં આગળ વચ્ચે પોઈન્ટ આપણે લઈ લઈએ B અને અહીં આગળ પોઈન્ટ લઈ લઈએ C. હવે પ્રવાહ આમ વહી રહ્યો છે, તમને દેખાઈ રહ્યો છે પોઝિટિવ ટુ નેગેટિવ હોય. અહીં આગળ પ્રવાહનું મૂલ્ય I છે, અહીંયા પણ I જ રહેવાનું છે, અહીંયા પણ I જ રહેવાનું છે. એનું રીઝન એ છે કારણ કે શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં પ્રવાહ કેવો હોય? અચળ હોય, સમાન હોય. જો આનું ઇક્વિવેલન્ટ આપણે ડ્રો કરવું હોય તો કરી શકે છે આવી રીતે જ, કે જ્યારે શ્રેણી જોડાણ કરીશું ત્યારે એપ્સલન ઇક્વિવેલન્ટ કેટલું આવશે અને આર ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય અવરોધ, આંતરિક અવરોધ કેટલો આવશે? એ સી. અને પ્રવાહ તો ફિક્સ જ છે, આઈ છે. ઓકે. હવે જે બદલાય છે અહીં આગળ આઈ તો કેવું છે? સમાન છે. બદલાવાનું શું છે? વી. વી બદલાય છે તો એને જ કરતા બનાવવાનો છે આપણે વી બરાબર V1 અથવા VA લખી દો. એટલે કેવી રીતે લખાશે ધ્યાનથી જોજો. અહીંયા આગળ પહેલા તો અહીંયા આપણે અલગ અલગ કરી દઈએ. પહેલા તો A અને B બિંદુ વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું લખીશું આપણે? VA માઇનસ VB બરાબર, અથવા એવું લખી દો અહીંયા આગળ VAB એપ્સલન 1 માઇનસ IR1. એવી જ રીતે અહીંયા લખીશું આપણે B અને C વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા લખીશું આપણે VBC બરાબર VB માઇનસ VC બરાબર આપણે લખી શકીએ છીએ એપ્સલન 2 માઇનસ IR2. ઓકે. અહીં આગળ મેઇન વસ્તુ શું શોધવાની છે આપણે? તો V શોધવાનો છે. તો VAC બરાબર આપણે લખી શકીએ છીએ VA માઇનસ VC. હવે VA માઇનસ VC શોધવું હોય તો VA માઇનસ VB કરીએ, માઇનસ અહીં આગળ પ્લસ કરી દઈએ VB માઇનસ VC. તો આ આપણે જોયેલું છે. VA માઇનસ VB શું છે આપણું? તો એપ્સલન 1 માઇનસ IR1 પ્લસ VB માઇનસ VC શું છે? એપ્સલન 2 માઇનસ IR2. એપ્સલન વાળાને જોડે કરી દઈએ આપણે ખાલી. VAC બરાબર એપ્સલન 1 પ્લસ એપ્સલન 2 માઇનસ IR1 માઇનસ IR2 માટે લખી શકીએ છીએ અહીંયા આપણે VAC બરાબર એપ્સલન 1 પ્લસ એપ્સલન 2 માઇનસ I કોમન કાઢીએ, માઇનસ જોડે કોમન કાઢ્યું છે એટલે R1 પ્લસ R2. અહીંયા ભૂલ ના કરતા બસ ખાલી માટે આપણે લખી શકીએ છીએ VAC એકચ્યુઅલીમાં શું આવું જોઈતું હતું? એપ્સલન ઇક્વિવેલન્ટ
માઇનસ આઈ આર ઇક્વિવેલન્ટ, કારણ કે એસી વચ્ચેનું જ આપણે શોધવાનું હતું. તો અહીં આગળ તમને ખબર પડી ગઈ હશે કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ આ છે અને આર ઇક્વિવેલન્ટ આપણું આ છે. તો આપણે લખી પણ લઈએ અહીંયા આગળ લખથી. એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર શું આવ્યું આપણું? એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2. અને આર ઇક્વિવેલન્ટ બરાબર શું આવ્યું આપણું? R1 પ્લસ R2. તો આ તમને મેળવતા આવડવું જોઈએ. આ તમારો ટોપિક જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, 3 માર્ક્સમાં પૂછાય એવો છે. એ કોષોનું જ્યારે શ્રેણી જોડાણ કરીએ તો તમારે પહેલા તો આકૃતિ દોરવાની છે, પછી આ લખવાનું છે અને પછી આ તમારે ડેરિવેશન કરવાનું રહેશે અહીંયા આગળ. તો કોષોનું શ્રેણી જોડાણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. નવો ટોપિક જે છે એ છે કોષોનું સમાંતર જોડાણ. કોષોનું સમાંતર જોડાણ. ચલો કરી રહ્યા છે આપણે કોષોનું સમાંતર જોડાણ. તો સૌથી પહેલી આકૃતિ જે બુકમાં આપી છે એ રીતે દોરવાની છે આપણે. ઓકે, અહીં આગળ એ પોઈન્ટ, આ પોઈન્ટને નામ આપી દઈશું આપણે B1, આ પોઈન્ટને નામ આપી દઈશું આપણે B2 અને આ પોઈન્ટને નામ આપીશું આપણે C. અહીં આગળ એપ્સિલોન 1 છે, R1, એપ્સિલોન 2 R2. જ્યારે સમતુલનની વાત કરીએ તો શું બનશે તમારું? સેમ વસ્તુ, એ પોઈન્ટ, આ છે સી પોઈન્ટ, અહીં આગળ એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને આ છે તમારું આર ઇક્વિવેલન્ટ. ઓકે, અહીં આગળ પ્રવાહની વાત કરીએ તો અહીં આગળ પ્રવાહ માની લઈએ I1 છે અને અહીં આગળ પ્રવાહ માની લઈએ આપણે I2 છે. જ્યારે પણ સમાંતરની વાત કરીએ ને ત્યારે V કેવો રહેશે તમારો? સમાન, એટલે એ બદલાશે નહીં. I શું થશે? બદલાય છે. તો જે બદલાય છે એને કરતા બનાવવાનો છે. તો સૌથી પહેલા V બરાબર સૂત્ર શું છે? એપ્સિલોન માઇનસ IR. ઓકે, આપણે I ને કરતા બનાવવાનો છે તો IR બરાબર શું થઈ જશે? એપ્સિલોન માઇનસ V. તો I બરાબર શું થઈ જશે? એપ્સિલોન માઇનસ V ના છેદમાં R. આ I ને કરતા બનાવીએ આપણે. I બરાબર શું થશે? I1 વત્તા I2. ટોટલ કરંટ કેટલો થશે? I1 પ્લસ I2. એપ્સિલોન 1 ની કિંમત મૂકી હોય તો એપ્સિલોન 1 માઇનસ V અપોન R1. કોઈને એવો પ્રશ્ન થઈ શકે V1 કેમ નથી લખ્યું? V કેવો રહેવાનો છે? બંનેમાં સરખો રહેવાનો છે કારણ કે સમાંતર જોડાણ છે. પ્લસ એપ્સિલોન 2 માઇનસ V અપોન R2. હવે જો એકદમ ઇઝી વેમાં આપણે ડેરિવેશન કરીએ. એપ્સિલોન 1 અપોન R1 માઇનસ V અપોન R1 પ્લસ એપ્સિલોન 2 અપોન R2 માઇનસ V અપોન R2. એપ્સિલોન વાળાને જોડે કરી દેવાના. તો I બરાબર શું થઈ જશે? એપ્સિલોન 1 અપોન R1 પ્લસ એપ્સિલોન 2 અપોન R2 માઇનસ V ડાયરેક્ટ કોમન કાઢી લઈએ. જો અહીંથી ત્યાંથી ચલો એક સ્ટેપ વધારી દઈએ, કંઈ વાંધો નથી. V અપોન R1 માઇનસ V અપોન R2. નવા પેજમાં આપણે માઇનસ V ને કોમન કાઢીશું તો શું આવશે? અહીં આગળ પ્લસ થઈ જશે, દેખાડું છું. માટે I બરાબર, આ તો એનું એ જ રહેવાનું છે, એપ્સિલોન 1 અપોન R1 પ્લસ એપ્સિલોન 2 અપોન R2 માઇનસ V કોમન કાઢી લીધો. તો અહીંયા શું વધ્યું? 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. અહીં આગળ ચોકડી ગુણાકાર કરીએ છીએ આપણે. તો I બરાબર એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 છેદમાં R1 ઇન્ટુ R2. ગુણાકાર આવે ને નીચે, તો R1 ઇન્ટુ R2 માઇનસ V. સેમ વસ્તુ અહીંયા R1 પ્લસ R2 છેદમાં R1 R2. કોઈને એવું થતું હશે કે R2 પહેલા કેમ નથી લખ્યો? ભાઈ પ્લસ કરવાનું છે તો પ્લસમાં જવાબ શું આવવાનો છે? તમારો સરખો જ આવવાનો છે. અહીં આગળ V નું સૂત્ર કરો, V ને કરતા બનાવો છે. તો V ઇન્ટુ R1 પ્લસ R2 છેદમાં R1 R2 બરાબર શું થશે? એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 છેદમાં R1 R2 માઇનસ I, કારણ કે આ બાજુ મૂકી દીધું છે. આ જે આખું સ્ટેપ છે આપણું, આ જે સ્ટેપ છે એ અહીંયા જોઈતું નથી આપણે, તો આને સામે મૂકીશું. એટલે બંને પાસે જવાનું છે, ધ્યાન આપજો. અહીંયા આની પાસે પણ જશે, આ પહેલું સ્ટેપ છે, અને આ બીજું. આ બંને પાસે આ વસ્તુ જવાની છે, તો ધ્યાન આપજો અહીંયા આગળ કેવી રીતે જાય છે. V બરાબર એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 છેદમાં R1 R2. અહીં આગળ ગુણાકાર કરીશું આપણે. R1 R2 જે નીચે હતું એ ઉપર જતું જશે, ઉપર હતું એ નીચે આવી જશે. માઇનસ I સેમ વસ્તુ R1 R2 છેદમાં R1 પ્લસ R2. સિસ્ટમેટિક જશો ને તો તમારા માટે કોઈ ટોપિક અઘરો નહીં લાગે તમને. અહીં આગળ ધ્યાનથી જોશો તો R1 R2 R1 R2 કટ થઈ જશે,
એટલે તમારું વધ્યું શું છે એ આપણે અહીંયા નવા પેજ પર લખી દઈએ છીએ. v બરાબર એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 છેદમાં r1 પ્લસ r2 માઇનસ i r1 r2 છેદમાં r1 પ્લસ r2. હવે તમારું સૂત્ર બની ગયું છે. અહીંયા આગળ ધ્યાનથી જોશો તો v બરાબર એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઇનસ i r ઇક્વિવેલન્ટ, એટલે આ તમારું એપ્સિલોન ઇક્વિવેલન્ટ થઈ ગયું અને આ તમારું r ઇક્વિવેલન્ટ થઈ ગયું છે. તો આપણે અહીંયા લખી દઈએ છીએ અલગથી કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર શું આવ્યું આપણું એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 છેદમાં r1 પ્લસ r2. એપ્સિલોન ઇક્વિવેલન્ટ તો તમને મળી જ ગયું છે. હવે r ઇક્વિવેલન્ટ, તો r ઇક્વિવેલન્ટ બરાબર r1 r2 છેદમાં r1 પ્લસ r2. તો r ઇક્વિવેલન્ટ પણ તમને અહીંયા મળી ગયું છે. બીજી વસ્તુ કે તમને એવું કદાચ પૂછી લે કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ ના છેદમાં r ઇક્વિવેલન્ટ એ બંનેનો ગુણોત્તર કેટલો થશે. તો અહીંયા ધ્યાનથી જોજો એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 છેદમાં r1 પ્લસ r2 છે. ઓકે, નીચે r1 r2 છેદમાં r1 પ્લસ r2. આ જે ઉપરની કિંમત છે એ એપ્સિલોન ઇક્વિવેલન્ટની છે અને નીચેની જે કિંમત છે એ તમારું r ઇક્વિવેલન્ટની છે. તો અહીંયા આગળ r1 પ્લસ r2 કેન્સલ આઉટ થઈ ગયું છે, એટલે જે વધ્યું છે એ તમારો જવાબ છે એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન r ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 છેદમાં r1 r2. હવે સમજો વાતને, આ r1 r2 છે ને બંને નીચે જશે તો શું બનશે તમારું એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન r ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 r2. જો ડાયરેક્ટ તમને ખબર પડતી હોય તો ડાયરેક્ટ લખી શકો છો. અહીંયા આટલા બધા સ્ટેપ કરવાની જરૂર પડતી નથી. એપ્સિલોન 2 r1 r1 r2. અહીં કેન્સલ આઉટ શું થઈ રહ્યું છે તમારું r2 r2. અહીં શું કેન્સલ આઉટ થઈ રહ્યું છે r1 r1. માટે તમારો ફાઇનલ જવાબ આવી ગયો છે એપ્સિલોન ઇક્વિવેલન્ટ ના છેદમાં r ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 અપોન r1 પ્લસ એપ્સિલોન 2 અપોન r2. હવે આની જગ્યાએ સપોઝ માન લો કે n આપણી પાસે વિદ્યુત કોષો છે, વિદ્યુત કોષોનું જોડાણ આપણે n કરેલું છે, તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન r ઇક્વિવેલન્ટ નો ગુણોત્તર જે છે એ કેવી રીતે આપણે કાઢી શકીએ છીએ એપ્સિલોન 1 અપોન r1 પ્લસ એપ્સિલોન 2 અપોન r2 પ્લસ અપ ટુ એપ્સિલોન n અપોન rn. આવી રીતે પણ આપણે શોધી શકીએ છીએ. તો આટલો ઇઝી ટોપિક તમારો 3 માર્કમાં પૂછાય તો તમને આવડવું જોઈએ, કારણ કે અહીંયા આગળ આપણે બહુ ઇઝી વેમાં આપણે આ વસ્તુ સોલ્વ કરી દીધી છે કે વિદ્યુત કોષોનું જ્યારે આપણે સમાંતર જોડાણ કરીએ છીએ ત્યારે એને તો આકૃતિ દોરો પહેલા, પછી આ રીતે તમારે ડેરિવેશન કરવાનું છે અને ફાઇનલ જવાબ તમારે અહીંયા સુધી લઈને આવવાનું છે. તો તમને 3 માર્ક્સ ઇઝીલી મળી જશે. તો અહીં આગળ આપણું વિદ્યુત કોષોનું જોડાણ વાળો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે કિર્ચોફનો નિયમ. તો હેડિંગ મારો મારી જોડે કિર્ચોફનો નિયમ. કેટલા નિયમ આપ્યા છે કિર્ચોફ બાબાએ આપણને? તો 2 નિયમ આપ્યા છે, જેને પહેલાનું નામ છે જંકશનનો નિયમ. પ્રશ્ન થશે કે જંકશન એટલે શું? તો જંકશનનો મતલબ એટલો જ છે કે 2 અથવા 2 થી વધારે વાયર. ચલો આપણે એક બીજી પેન યુઝ કરી લઈએ. આગળ અહીં એક વાયર છે, આ એક વાયર, ચલો આ બીજો વાયર છે અને સપોઝ માન લો આ ત્રીજો વાયર છે. 2 અથવા 2 થી વધારે વાયર જ્યાં ભેગા થતા હોય તે બિંદુને આપણે કહીએ છીએ જંકશન. એટલે આ ઓ બિંદુ જે છે એ જંકશન કહેવાશે. હવે સપોઝ માન લો કે અહીં આગળ I1 વિદ્યુત પ્રવાહ જંકશન પાસે જઈ રહ્યો છે, I2 વિદ્યુત પ્રવાહ એ જંકશનથી દૂર જઈ રહ્યો છે અને I3 એ પણ જંકશનથી દૂર જઈ રહ્યો છે. તો અહીંયા સિમ્પલ વેમાં આપણે એ જ લખવાનું છે કે I1 બરાબર I2 પ્લસ I3. એટલે કે જંકશન પાસે જતો પ્રવાહ બરાબર જંકશનથી દૂર જતો પ્રવાહ એ થવાનું છે. એ આપણે એકદમ ઇઝી વેમાં અહીંયા લખવાના છે. કેવી રીતે લખાય છે એ તમને હું અહીંયા શીખવાડી દઉં છું. કોઈ પણ જંકશન આગળ શું લખશો? જો પહેલા તો કોઈ પણ જંકશન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો બહાર નીકળતા
પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. એક ઉદાહરણ લઈ લઈએ. અહીંયા જે લીધું છે જ આપણે I1 બરાબર શું થશે અહીંયા આગળ I2 પ્લસ I3, કારણ કે અહીંયા આગળ I2 અને I3 જે છે એ જંકશન થી બહાર જઈ રહ્યું છે, જ્યારે I1 જે છે એ જંકશન તરફ જઈ રહ્યું છે. એટલે I1 બરાબર આપણે શું લખી શકીએ છીએ I2 પ્લસ I3. અહીં આગળ કયા સંરક્ષણનું પાલન થઈ રહ્યું છે? તો જો વિદ્યુત પ્રવાહનું સંરક્ષણનું પાલન થતું હોય, અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ સરખો રહેતો હોય તો I બરાબર Q ના છેદમાં T છે, એટલે અહીંયા આગળ Q પણ સરખો રહેવાનો છે. એટલે અહીંયા લખી શકીએ છીએ આપણે વિદ્યુત ભારના સંરક્ષણનું પાલન થઈ રહ્યું છે. અહીંયા શું લખીશું આપણે વિદ્યુત ભારના સંરક્ષણનું પાલન થઈ રહ્યું છે. આવો તમને પ્રશ્ન એક માર્કમાં પૂછી શકે છે એમસીક્યુમાં. જંકશનનો નિયમ એ કયા સંરક્ષણનું પાલન કરે છે? તો વિદ્યુત ભારના સંરક્ષણનું પાલન કરે છે. અહીં આગળ પહેલો નિયમ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બીજો નિયમ ભણીશું આપણે. બીજો નિયમ શું કહી રહ્યો છે આપણને? તો બીજો નિયમ જે છે એ લૂપનો નિયમ છે. લૂપનો નિયમ સમજીએ વાતને. લૂપ એટલે કોને કહેવાય? પહેલા તો લૂપ સમજીએ આપણે, પછી તમને આગળ ડિટેલમાં ખબર પડશે. સપોઝ માન લો કે અહીંયા આગળ એક બાહ્ય અવરોધ કેપિટલ R છે. અહીં આગળ એક વિદ્યુત કોષ છે જેનો EMF એપ્સિલોન છે, એટલે વિદ્યુત સ્થિતિમાન એપ્સિલોન છે. આ તમારું એક લૂપ તૈયાર થઈ ગયું છે A, B, C અને D. અહીં લૂપ લખવું હોય તો લખી શકો છો તમે A થી B, B થી C, C થી D અને D થી પાછા આપણે A પર આવી ગયા છે. એનો મતલબ કે લૂપ કમ્પ્લીટ થઈ ગયું છે. જો આમાં જે અહીં આગળ વિદ્યુત પ્રવાહ તો I વહેતો હશે, I into R કરશો એટલે વિદ્યુત સ્થિતિમાન મળશે. એપ્સિલોન પણ વિદ્યુત સ્થિતિમાન છે. આનો જો બૈજિક સરવાળો કરશો ને આ લૂપમાં, તો એનો સરવાળો 100% શૂન્ય રહેશે. તો અહીંયા લખવાની મેથડ જોઈ લો. અહીંયા તમે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગારામાં સ્થિતિમાનનો બૈજિક સરવાળો. બૈજિકનો મતલબ શું છે? પ્લસ હોય તો પ્લસ લેવાનું છે, માઇનસ હોય તો માઇનસ લેવાનું. બૈજિક સરવાળો સ્થિતિમાનના તફાવતનો, અહીં લખજો સ્થિતિમાનના, લખવું જરૂરી છે, સ્થિતિમાનના તફાવતનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે. એટલે લખવું હોય તો લખી શકો છો તમે IR પ્લસ કે માઇનસ જે થતું હશે એ ઇઝ ઇક્વલ ટુ કેટલું થવાનું છે? શૂન્ય થવાનું છે. બૈજિક સરવાળોનો મતલબ એ છે પ્લસ હોય તો પ્લસ લેવાનું છે, માઇનસ હોય તો માઇનસ લેવાનું છે. ટોટલ થઈને આ શું થવાનું છે? તમારું શૂન્ય થવાનું છે. તો આ તમારો લૂપનો નિયમ છે. હવે લૂપનો નિયમ કયા સંરક્ષણનું પાલન કરે છે? તો લૂપનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. એક માર્કમાં પૂછે છે આ તમને કે લૂપનો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ એટલે કે લૂપનો નિયમ એ કયા સંરક્ષણના નિયમનું પાલન કરે છે? તો ઉર્જા સંરક્ષણના. પહેલો નિયમ એ આપણો વિદ્યુત ભારનું સંરક્ષણનું નિયમ પાલન કરે છે અને બીજો નિયમ જે છે એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. હવે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે વિસ્ટન બ્રિજ. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે, તો ધ્યાન આપજો. અહીંયા આગળ શું છે હેડિંગ મારો? અહીંયા આગળ પેન લઈ લઈએ આપણે પહેલા. ઓકે, વિસ્ટન બ્રિજ. સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે વિસ્ટન બ્રિજ શું છે સર, અને કેમ એને બનાવવામાં આવ્યું છે? એક સાધન છે. જ્યારે તમારે એક અજ્ઞાત અવરોધ શોધવો હોય એના માટે આ વિસ્ટન બ્રિજ વપરાય છે. તો વિસ્ટન બ્રિજની સૌથી પહેલી તો આકૃતિ આવે છે અહીંયા આગળ. તો આકૃતિ આપણે દોરી દઈએ છીએ અહીંયા આગળ. બહુ ઈઝી ટોપિક છે. 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછી શકે છે તમને. અહીં આગળ વચ્ચે ગેલ્વેનોમીટર આપણે જોડીશું. અહીં આગળ R1 હશે, R2 હશે, આ R3 અને R4. અહીં આગળ આપણે એક બેટરીને જોડી દઈશું. એટલે આ તમારી વિસ્ટન બ્રિજની આકૃતિ તૈયાર થઈ ગઈ છે. સપોઝ માન લો અહીંથી I કરંટ વહી રહ્યો છે. હવે અહીંયા કેટલો જશે? ચલો અલગ પેન લઈએ આપણે એટલે ખબર પડતી જાય તમને.
અહીં સપોઝ ગયો I1, અહીં કેટલો જશે I2 માની લઈએ આપણે, અહીંયા કેટલો જશે I3 માની લઈએ, અને અહીંયા કેટલો જશે I4. જો R4 લખ્યું તો I4 લખો, R3 લખ્યું તો I3 લખો, R1 લખ્યું તો I1 લખો, અને R2 લખ્યું તો I2 લખી દો. હવે અહીંયા કન્ડિશન શું છે ખબર છે તમને? વિસ્ટર્ન બ્રિજની કન્ડિશન એવી રાખવાની છે આપણે કે એક એવો પોઈન્ટ શોધવાનો છે આપણે કે જ્યાં આગળ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેતો ના હોય, એને કહેવાય છે બેલેન્સ પોઈન્ટ. શું કહેવાય છે ને? બેલેન્સ પોઈન્ટનો મતલબ શું છે? બેલેન્સ પોઈન્ટ અથવા તો નલ પોઈન્ટ, બીજું નામ છે એનું નલ પોઈન્ટ. નલ પોઈન્ટનો મતલબ એ છે કે જેટલા પ્રવાહ માટે એ Ig કેટલો થઈ જવો જોઈએ, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ કેટલો થવો જોઈએ, શૂન્ય થવો જોઈએ, એને એ પોઈન્ટને કહેવાય છે આપણે નલ પોઈન્ટ. એ જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને પ્રોપર ખબર પડવાની છે. એનો મતલબ કે અહીંયા આગળ આપણે બે લૂપ લેવાના છે. પહેલું લૂપ આ અને બીજું લૂપ આપણે આ લઈ લઈએ. નામ આપી દઈએ અહીંયા આગળ A, B, C અને આ D. તો પહેલું લૂપ આપણે યુઝ કરી રહ્યા છે A થી B, B થી D અને D થી પાછા A પર. ધ્યાનથી જોજો, અહીંયા આગળ A થી B તરફ જઈ રહ્યા છે. વિદ્યુત પ્રવાહની દિશા છે એટલે શું લખીશું આપણે -I1 R1. હવે અહીંયા B થી D માં તો છે ને કરંટ 0 છે, લખવું તો લખી દો અહીંયા આગળ માઇનસ આવશે કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા જ છે. Ig ઇન્ટુ ગેલ્વેનોમીટરનો અવરોધ કેપિટલ G લઈ લઈએ છીએ આપણે, તો કેપિટલ G લખી દીધું. અહીં આગળ D થી જ્યારે A પર જઈશું તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશા છે એટલે અહીં આગળ પ્લસ લખીશું, +I2 R2 બરાબર 0. અહીં આગળ આ ટર્મ તો આપણું નીકળી જ જવાનું છે કારણ કે Ig કેટલો છે અહીં લખી દેવાનું, કારણ કે Ig કેટલો લીધો આપણે 0 લીધો, એટલે કે અહીં આગળ આ ટર્મ રહેવાનું નથી. માટે -I1 R1 બરાબર શું બની ગયું તમારું -I2 R2. આ માઇનસ થી માઇનસ કેન્સલ આઉટ થઈ ગયું એટલે R1/R2 બરાબર I2/I1. આ સમીકરણ નંબર 1 કરીને સાઈડ પર મૂકી દો. હવે બીજું લૂપ લઈ રહ્યા છે આપણે B, C, D અને B. ચલો B થી ચાલુ કરી રહ્યા છે, વિદ્યુત પ્રવાહની દિશામાં જઈ રહ્યા છે એટલે -I3 R3. ઓકે. C થી D પર વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે +I4 R4. અને અહીંયા આગળ તો કોઈ વિદ્યુત પ્રવાહ છે જ નહીં એટલે લખી દેવાનું અહીંયા 0. Ig 0 છે ને, તો 0 ઇન્ટુ કંઈ પણ કરીશું તો જવાબ શું આવવાનો છે તમારો 0 જ આવવાનો છે. માટે -I3 R3 બરાબર -I4 R4 બનવાનું છે. માઇનસ થી માઇનસ કેન્સલ આઉટ થઈ ગયું એટલે R3/R4 બરાબર શું આવ્યું આપણું I4/I3. આ સમીકરણ નંબર 2. આ આપણે પાછળ લખી રહ્યા છે ફરીથી અહીં આગળ કે શું આવ્યું આપણું પહેલું સમીકરણ શું આવ્યું છે અહીંયા R1 પેન લેવી પડશે આપણે. ઓકે, R1/R2 બરાબર I2/I1. આ પહેલું હતું અને બીજું સમીકરણ જે આવ્યું છે એ લખી દઈએ આપણે જોડે જોડે R3/R4 નહીં લખાતું. ઓકે, R3/R4 બરાબર I4/I3. હવે આપણે આકૃતિમાં જોઈશું ને તો અહીંયા I1 જે જઈ રહ્યો છે, ચલો માન લો હે ને, આ જે I1 જઈ રહ્યો છે અહીંયાથી I1 જે જઈ રહ્યો છે, હવે અહીંયા તો વિદ્યુત પ્રવાહ જઈ જ નહીં રહ્યો, 0 જઈ રહ્યો છે એટલે I3 બરાબર શું થવાનું છે તમારું I1 થવાનું છે. સેમ વસ્તુ અહીંયા જુઓ, I2 ઉતર્યો, અહીંયા Ig આવી રહ્યો છે પણ Ig કેટલો છે 0 છે, તો I2 જેટલો છે એટલો જ તમારો I4 થવાનો છે એટલે અહીંયા I2 લખી શકીએ છીએ આપણે. અહીં કન્ડિશન લખી દઈએ કે I1 બરાબર, અહીં કન્ડિશન લખી દો I1 બરાબર I3 અને I2 બરાબર I4. કેમ? કારણ કે આને કહેવાય છે બેલેન્સ પોઈન્ટ, જ્યાં શું છે Ig કેટલો છે તમારો 0 છે. એટલે આના પરથી આપણે લખી શકીએ છીએ અહીંયા આગળ કે R1/R2 બરાબર I2/I1 અને બીજું જે છે R3/R4 બરાબર I4 ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ I2/I1. આ સમીકરણ નંબર 3 અને આ સમીકરણ નંબર તમારું 4 થઈ ગયું. તો અહીં આગળ તમે જોઈ શકો છો
તે તમારી જમણી બાજુ બધાની સરખી છે. I2/I1 જ છે અહીંયા પણ, અને અહીંયા પણ I2/I1 છે. માટે લખી શકીએ છીએ આપણે R1/R2 બરાબર R3/R4. તો અહીં આગળ તમને બાકી 3 અવરોધ ખબર હશે, અને સપોઝ માન લો કે કોઈ એક અજ્ઞાત અવરોધ છે, R1 અજ્ઞાત અવરોધ છે. ચલો, તો R1 ને આપણે કરતા બનાવી દેવાનો છે R3/R2/R4. આવી રીતે તમે આ વસ્તુને શોધી શકો છો. અજ્ઞાત અવરોધ શોધવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે? તો વ્હિસ્ટન બ્રિજનો ઉપયોગ થઈ રહ્યો છે. તો અહીંયા આગળ તમારું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ રહ્યું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું આ ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લો.